in progress. તો ઓલ લીડર્સ, ન્યૂ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ સિનિયર લીડર્સ દરેકનું હું લાલજી ઠાકોર આજની આ પ્રોડક્ટ નોલેજ સેશનની અંદર વેલકમ કરું છું, દિલથી સ્વાગત કરું છું. રાઈટ, આજે આપણે જોવાના છીએ ટુ ધ પોઈન્ટ પ્રોડક્ટ વિશે. રાઈટ, કેમ કે આપણે જોયું હતું, કેમ કે ઘણી બધી કેટેગરી વાઇઝ બધી જોયું હતું. ગઈકાલનું સેશન આ બધું જ વિશે આપણે ચેક કર્યું હતું. યસ, કેમ માર્કેટની અંદર કઈ કઈ પ્રોડક્ટ ડિપેન્ડેન્ટ છે, સાયન્ટિસ્ટો વિશે આપણે જાણકારી લીધી હતી, કયા કયા સાયન્ટિસ્ટો છે. સાયન્ટિસ્ટોની ફરીવાર વાત કરીએ તો ડૉક્ટર ડીબી નાયણા છે હેલ્થ કેરની પ્રોડક્ટ માટે, ડૉક્ટર કેસી ગોંડન છે પર્સનલ કેરને હોમ કેરની પ્રોડક્ટ ડિઝાઇન કરવા માટે, બીજા છે ડૉક્ટર એસ કે શર્મા, રાઈટ, જેમને આયુષ મિનિસ્ટ્રીને 20 વર્ષનો અનુભવ છે. યુરોલોજિસ્ટ છે ડૉક્ટર સુરેશ બી પટનાકર, વૈજ્ઞાનિક છે. રાઈટ, તમે જે યુરી+3 લિક્વિડ યુરી+3 કેપ્સ્યુલ આજે હું તમને બતાવવાનો છું. રાઈટ, એ આ સાહેબે ડિઝાઇન કરેલી છે, સ્પેશિયલ કિડનીના રિસર્ચ કરી વર્ષોના અભ્યાસ પછી બનેલી છે. એ પ્રોડક્ટ વિશે બી આજે તમને બતાવવાનો છું. એગ્રીકલ્ચરની પ્રોડક્ટ કોણે બનાવડાવી છે? ઇન્ડિયા એગ્રો કરીને, તો ડૉક્ટર મોહન બિલગામવર આ વૈજ્ઞાનિક છે, પીએચડી કરેલું છે કીટશાસ્ત્ર ઉપર, વતન એમનું પૂના છે, 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરે છે, 2012થી ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે, 8 ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં કામ કરે છે, 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર કામ કરે છે, 8 વર્ષ ચીનમાં કામ કરેલું છે. અને એગ્રોની આપણે જેટલી બી તમે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ છે એની તમામે તમામ પ્રોડક્ટ આ સાહેબે ડિઝાઇન કરેલું છે. પેકેજિંગ વિશે આપણે જોયું હતું. મેન્યુફેક્ચરર યાની આપણી પ્રોડક્ટ કઈ જગ્યાએ બને છે તો હું તમને જાણ કરું. મેન્યુફેક્ચરર છે મુલતાની, જે 1938થી પ્લાન્ટ ચાલે છે. ત્યાં આગળ આપણી આ પ્લાન જેટલી બી એલિમેન્ટ્સની પ્રોડક્ટ ત્યાં બને છે. બીજું સૂર્યા હર્બલ, આ મેન આપણા બે પ્લાન્ટ છે, મેન્યુફેક્ચરર છે, ત્યાં આપણી કંપનીની પ્રોડક્ટ બને છે. આ તમને ખબર હોવી જોઈએ. એલિમેન્ટ્સ વેલનેસ વિશે આપણે જોયું હતું. રાઈટ, આવનારા 50 વર્ષ શેના છે? તો વેલનેસ ઇન્ડસ્ટ્રીઝના છે. એમાં આજે આપણે પહેલી પ્રોડક્ટ જોવાના છીએ, જેનું નામ છે મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. યસ, વેરી ગુડ. ફર્સ્ટ પ્રોડક્ટ કઈ છે આપણી? મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. બાકીની રેગ્યુલર પ્રોડક્ટ વિશે આપણે બધા લોકોએ જાણ્યું હતું. રાઈટ, ફર્સ્ટ એડ કિટની પ્રોડક્ટ વિશે આપણે જોયું હતું, પર્સનલ કેરની પ્રોડક્ટ બી આપણે વિશે જોયેલું છે, બધી પ્રોડક્ટની ડિટેલ જોઈ લીધી છે. હવે આજે હેલ્થ કેરની જે પ્રોડક્ટ હું તમને બતાવી રહ્યો છું એમાં પહેલી પ્રોડક્ટ છે જેનું નામ છે મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. આ પ્રોડક્ટનું નામ છે એવા જ એના ગુણધર્મ છે. પ્રોડક્ટનું નામ શું છે? મલ્ટી યાની અનેક, ગાર્ડ યાની અંગો, બ્લડ યાની લોહી, અને પ્યુરિફાયર એની શુદ્ધિકરણ કરવાનું કામકાજ, શુદ્ધિકરણ. મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર અલગ અલગ અંગોને લોહી, અંગોની અંદર રહેલું લોહીને શુદ્ધિકરણ કરવાનું કામ આ બોટલ કરવાની છે. એટલે એનું નામ આપેલું છે મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. એલિમેન્ટ્સ વેલનેસની મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. રાઈટ, શું કામ કરે છે થોડું ડિટેલમાં થોડું સમજાવવાનો પ્રયત્ન તમને કરીશ. રાઈટ, જેમ કે આપણા શરીરની અંદર લોહી અને એના ફંક્શન, એના કાર્યો કઈ રીતના હોય છે, થોડા એના વિશે વાતચીત કરીએ. તો લોહીની વાત કરું તમને, સેલ્સ અને લિક્વિડથી લોહી બને છે. એટલે કે રેડ, એમાં કયા સેલ્સ આવે છે? જેમ કે હું તમને કહું, એક રેડ બ્લડ સેલ્સ આવે છે, લાલ રક્તકણ આવે છે, એક વ્હાઇટ બ્લડ સેલ્સ આવે છે, એક સફેદ રક્તકણ કહેવામાં આવે છે, અને એક છે પ્લેટલેટ, અને એક છે પ્લાઝ્મા. રાઈટ, લોહી તમારા શરીરના વજનના 8 જેટલા થાય છે. માની લો કે તમારું જેટલું બી વજન હશે એના 8% લોહી એક દરેક વ્યક્તિના એક સર્વે પ્રમાણે કહેવામાં આવે છે. એપ્રોક્સિમેટ આપણે કહી શકાય 5 લીટર અંદાજે. લોહી મોટા ભાગે પ્લાઝમામાંથી બને છે. લોહી શેમાંથી બને છે? પ્લાઝમામાંથી બને છે. લોહીના કોષો પ્લાઝમામાંથી ફેલાય છે. રાઈટ, વાતચીત કરીએ લોહીના ઘણા ભાગો છે. લાલ રક્તકણો છે. લાલ રક્તકણોનું કામકાજ શું છે એનું? તો ઓક્સિજન વહન કરવાનું કામ કરે છે લાલ રક્તકણો. શ્વેત રક્તકણો એની સફેદ રક્તકણો શું કરે છે? ચેપને દૂર રાખવાનું કામ કરે છે સફેદ રક્તકણો. પ્લેટલેટ્સ, ઘણીવાર તમે સાંભળ્યું હશે કે એક વ્યક્તિને બીમાર થઈ ગયા અને પ્લેટલેટ કાઉન્ટ ઘટી ગયા, પ્લેટલેટ કાઉન્ટ વધી ગયા, તો એ આ પ્લેટલેટની વાત છે. પ્લેટલેટ્સ એ લોહીને ગંઠાઈ જવા માટે મદદ કરે છે. નસ અથવા ધમની તૂટી જાય ત્યારે ક્લોટિંગ શરીરમાંથી લોહી વહેતું બંધ કરે છે. રાઈટ, લોહીમાં અનેક નેચરલ પ્રોસેસ છે જે કાર્બન ડાયોક્સાઇડ લે છે. કાર્બન ડાયોક્સાઇડ બહાર બરાબર ના નીકળે તો લોહીને ખરાબ થાય.
આપણે શ્વાસમાં શું લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ. બહાર શું નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે જ્યારે આપણે બહાર નીકળીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ, એ જ્યારે બરાબર ના નીકળે ત્યારે આપણા લોહીનું ખરાબ થાય છે, લોહી ખરાબ થાય છે, રાઈટ. અને આપણા શરીરમાં લીવર, કિડની, પેનક્રિયા એ વસ્તુ શરીરની બહાર ના નીકળે તો આપણા લોહીને દૂષિત કરવાનું કામ કરે છે. અને ઓર્ગન બરાબર કામ ના કરે તો પણ લોહીને દૂષિત થાય છે, રાઈટ. ઓર્ગન, આપણા જે બોડીના જે ઓર્ગન છે એ બરાબર કામ ના કરતા હોય તો પણ આપણા શરીરની અંદર જે લોહી છે એ દૂષિત થાય છે, ખરાબ થાય છે. હવે લોહી દૂષિત થાય ત્યારે એના સાઈડ ઇફેક્ટ કયા થાય, એની આડઅસર કઈ કઈ થાય, તો હું તમને એના વિશે થોડી વાત કરું. તો અગર લોહી ખરાબ થાય તો માણસને જ્યારે બી, સ્ત્રી પુરુષ કોઈ પણ હોય, તો લોહી જ્યારે ખરાબ થાય ત્યારે ફેફસાને નુકસાન કરે છે. પહેલું શું કામ કરે છે? ફેફસાને નુકસાન કરે છે. બ્રેઇનની એક્ટિવિટી બરાબર કામ કરતી નથી, બ્રેઇનની એક્ટિવિટીમાં તકલીફ પડે છે. પેનક્રિયા અને સુગર લેવલ કંટ્રોલ કરવામાં પ્રોબ્લેમ થાય છે, પેનક્રિયા, રાઈટ. પછી કિડની બરાબર કામ નથી કરતી, શરીરમાં પાણી ભરાવાનો પ્રોબ્લેમ થાય છે. જેમ કે ઘણા બધા લોકોને પગની પાનીમાં વધારે પાણી ભરાતું હોય છે, આવી બીમારી થતી હોય છે. આવું ક્યારે થયું? કે જ્યારે એમને, ક્યારેથી એમને ક્યારે થયું, રાઈટ? એ ક્યારે થયું એમનું? કે જ્યારે એમના પગની પાણીમાં પાણી ભરાયું ત્યારે, રાઈટ. આગળ વાતચીત કરીએ આપણે. તો લીવરની પણ પ્રોબ્લેમ થાય છે લોકોને. ક્યારે પ્રોબ્લેમ થાય લીવરની? જ્યારે લોહી ખરાબ થાય ત્યારે, રાઈટ. આયુર્વેદમાં લોહી શુદ્ધ કેવી રીતે થાય છે એના વિશે થોડી આપણે વાતચીત કરીએ. તો શરીરમાં પાચન ક્રિયા સામાન્ય બનાવવું, રાઈટ. નેક્સ્ટ, લોહી સારું નિયમિત બનાવે છે શરીરમાં લીવર, કિડની, પેનક્રિયા બરાબર કામ કરવાથી. આયુર્વેદાની અંદર લોહી શુદ્ધ ક્યારે થાય છે, કેવી રીતે થાય છે? શરીરમાં પાચન ક્રિયા પ્રોબ્લેમ થઈ હોય તો એ પાચન ક્રિયા સામાન્ય બનાય તો લોહી શુદ્ધ થઈ શકે છે. લોહી સારું નિયમિત બનાવવું, શરીરમાં લીવર, કિડની, પેનક્રિયા બરાબર કામ ના કરતું તો કામ કરે, એના માટેનું કામ કરો. ત્વચાની સમસ્યાનો હલ કામ કરે છે, રાઈટ. જેને બી તમે ઘણી વાર જોયું હશે, સ્કિનની તકલીફ જેમ કે થાય છે, ક્યારે થાય છે? ખીલ, દાદર, કોરાડીઓ, મસા, આ બધી જે પ્રોબ્લેમની તકલીફ ક્યારે થાય છે? આ બધી બીમારીઓ કે જ્યારે એમના લોહીની અંદર લોહી ખરાબ થાય છે ત્યારે, રાઈટ. લોહી ખરાબ થાય છે ત્યારે ત્વચાની તકલીફ થતી હોય છે. હવે વર્ષોના અભ્યાસ પછી આપણા વૈજ્ઞાનિકોએ, જેમને એક બહેતરીન પ્રોડક્ટ લોન્ચ કરેલી છે જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર. એની બેનિફિશિયલ ફોર શેનામાં કામ કરે છે? તો શરીરમાં બધા ઓર્ગન સાફ કરવાનું કામ કરે છે, શરીરમાં એનર્જી લાવે છે, સ્કિનની જે સમસ્યાથી લડવાનું કામ કરે છે. એનાથી આગળ વાત કરું તમને, તો સ્પેશિયલ આની અંદર કઈ જડીબુટી નાખેલી છે? મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયરની અંદર જડીબુટી કયો કયો ઇસ્તેમાલ કરેલો છે એની વાત કરું તમને. મંજિસ્ટા, મંજિસ્ટા નાખેલી છે. તો મંજિસ્ટા શું કામ કરે છે? તો સ્કિન, લીવર, કિડની, પેનક્રિયા પર કામ કરે છે. હરિદ્રા, મેથી, યષ્ટમધી આની અંદર નાખેલી છે, એ શું કામ કરે છે? મગજ, આંખ અને પેટ ઉપર કામ કરે છે. એનાથી આગળ વાત કરીએ તો બીપી તકી છે, પુનર્નવા સાથે અને બીજી સાથે ઘણી બધી જડીબુટીઓ આની અંદર નાખેલી છે. કિડની પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, પાચન ક્રિયા મજબૂત કરવાનું કામ કરે છે, કિડનીની અંદર ટોક્સિક વસ્તુને બહાર નીકાળવાનું કામ કરે છે, લીવરની સફાઈ કરવાનું કામ કરે છે, એન્ટી એલર્જી પર કામ કરવાનું કામ કરે છે, રાઈટ. યાની કે મલ્ટીગાર્ડ બ્લડ પ્યુરિફાયર લેવાના કારણે ઓલ ઇન વન છે. બેનિફિટ આના ઘણા બધા છે, જેમ કે મેટાબોલિઝમ પર કામ કરે છે, લીવર, કિડની, પેનક્રિયા પર કામ કરે છે, પુનર્નવા છે તો લોહીને વધારવામાં મદદ કરે છે, રાઈટ. બોન મેરો વધારવામાં મદદ કરે છે, જેમનું બોન મેરો ઓછા ઘટી ગયા હોય તેમને વધારવાનું કામ કરે છે. હવે બોન મેરોની વાત કરું તમને, તો હાડકા વચ્ચેની જગ્યામાં બોન મેરો હોય છે, જે આપણા શરીરમાં રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ, જે બીમારીઓથી લડવામાં મદદ કરે છે એને વધારવામાં મદદ કરે છે. ઘણી વાર તમે જોજો, જેમની ઉંમર હશે 40 વર્ષની ઉપર હશે અને એમને હાથ પગ સાંધાના દુખાવા રહેતા હશે, જોઈન્ટનો તકલીફ, દુખાવાની વધારે તકલીફ રહેતી હોય, તો એવા લોકોને તમે મલ્ટીગાર્ડ આપજો, બહેતરીન રિઝલ્ટ મળશે. દુખાવાની જે કેપ્સ્યુલ છે, જેલ છે, બરાબર નેટસીએમ છે, એની જોડે તમે મલ્ટીગાર્ડ સજેસ્ટ કરજો તો બોન મેરો, જે હાડકાની વચ્ચે અગર જગ્યાએ એમને બોન મેરો ઘટી ગયા હોય તો એમનામાં બહેતરીન રિઝલ્ટ આપે છે મલ્ટીગાર્ડ લેવાના કારણે. તો કોણ લઈ શકે છે આ પ્રોડક્ટ? કોના માટે છે? તો જેમના શરીરમાં લોહી હોય એવા તમામે તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી આ પ્રોડક્ટ છે.
દરેક લોકો લઈ શકે છે, રાઈટ. કોણ લઈ શકે છે? તો 15 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ આપણી આ પ્રોડક્ટ ઇસ્તેમાલ કરી શકે છે. જનરલી જેમ કે કઈ કઈ તકલીફમાં તમે આપી શકો છો, તો હું તમને વાત કરું. તકલીફ ના હોય તો પણ તમે આ પ્રોડક્ટ લઈ શકો છો. કોઈને સ્કિનનો ગ્લો ના આવતો હોય તો એને બી લઈ શકો છો, બહેતરીન રિઝલ્ટ મળશે મલ્ટીકેપ બ્લડ પ્યુરિફાયર. અને જેને વર્ષમાં 3 મહિનાનો કોર્સ કરી લે છે તેમને શાનદાર રિઝલ્ટ આપે છે આપણી આ પ્રોડક્ટ. વધારામાં સ્કિનની પ્રોબ્લેમ જેમ કે ખીલ, દાદર, કોરાડીઓ, ખરવજાની કોઈ પ્રોબ્લેમ છે, એવા કોઈ તકલીફ છે તો એમને બી તમે આ પ્રોડક્ટ આપી શકો છો. જેના શરીરમાં લોહી અશુદ્ધ હોય, ખરાબ થયું હોય એને પણ તમે આપી શકો છો. સ્કિનની તકલીફ હોય એમાં પણ તમે આપી શકો છો. ચહેરાનો ગ્લો ના હોય એમાં પણ તમે આપી શકો છો, રાઈટ. આ પ્રોડક્ટ તમે આપી શકો છો. પેકિંગની વાત કરીએ તો 200 ml લિક્વિડ ફોર્મમાં આવે છે, એની દવાના સ્વરૂપમાં આવે છે, પીવાની બોટલ આવે છે. 200 ml લિક્વિડની બોટલ આવે છે. એક બોટલ 10 દિવસ ચાલે છે. 10 ml સવાર લેવાની, 10 ml રાત્રે લેવાની. સવાર અને સાંજ 2 ટાઈમ લેવાની છે. હલો, સમજાય છે મારી વાત? એલિમેન્ટ્સ વેલનેસની આપણી જેટલી પ્રોડક્ટો તમે જોઈ રહ્યા છો એ પ્રોડક્ટનો યુઝ 80% પ્રોડક્ટ મગજમાં ફિટ કરી દો. જે શબ્દ બોલવાનો છું ત્યાંથી સાંભળજો. 80% પ્રોડક્ટ આપણી 80 થી 90% આપણી પ્રોડક્ટ મોસ્ટ ઓફ 2% 2 ટાઈમ લેવાની છે. નંબર 1, મોસ્ટ ઓફ પ્રોડક્ટ ખાલી 5 થી 7 પ્રોડક્ટ જમ્યા પહેલા લેવાની છે. બાકી બધી પ્રોડક્ટ જમ્યા પછી લેવાની છે. સવાર અને સાંજ 2 ટાઈમ જ લેવાની છે. સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની છે, રાત્રે જમ્યા પછી લેવાની છે. હલો, રાઈટ. 2 ચમચી સવારે, 2 ચમચી રાત્રે. MRP 418 રૂપિયાની એક બોટલ. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ જેની ડીલર પ્રાઇસ તમને અને મને ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ તમને કેટલામાં પડે છે? 308 રૂપિયાની એક બોટલ પડે છે. એક બોટલ તમે કોઈને બી આપો છો તો રિટેલ પ્રોફિટ તમને 110 રૂપિયામાં પ્રોફિટ, રિટેલ પ્રોફિટ તમને મળે છે, રાઈટ. આ એનો યુઝ એક બોટલ 10 દિવસ ચાલે, 1 મહિનાની 3 બોટલ થાય. સિમ્પલ, રાઈટ. મલ્ટીકેપ બ્લડ પ્યુરિફાયર જેને બી તમે આપો છો તો ધ્યાન શું રાખવાનું છે એની ખાસ વાત યાદ રાખવાની, લખી નાખજો. ટેક કેર, ધ્યાન. જેમ કે એનિમિયા સારવાર માટે જરૂરી નથી. કોઈને એનિમિયાની પ્રોબ્લેમ હોય તો એની સારવાર માટે આ પ્રોડક્ટ નથી, રાઈટ. નંબર 1. નેક્સ્ટ, લોહીનો વિકલ્પ સ્ત્રાવ નથી. હલો, લોહીનો વિકલ્પ નથી એટલે મતલબ જેને લોહીની ટકાવારી ઘટી ગઈ હોય એના માટે આ મલ્ટીકેપ બ્લડ પ્યુરિફાયર નથી. એના માટે આપણી બીજી પ્રોડક્ટ છે. લોહી ખરાબ થયું હોય તો એના માટે આ પ્રોડક્ટ છે. લોહીની શુદ્ધિકરણ કરવા માટેની આ પ્રોડક્ટ છે. ખાસ ધ્યાન રાખજો ઓલ લીડર્સ, જેટલા બી નવા ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છો. આ પ્રોડક્ટ શેના માટે છે? લોહીના શુદ્ધિકરણ કરવા માટેની પ્રોડક્ટ છે. ઇમરજન્સી લોહી ઘટી ગયું હોય અને ચડાવવાની બોટલ કે આ નથી, રાઈટ. આ યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું. નેક્સ્ટ વાત કરું તમને. જ્યારે બી કોઈ પણ બહેનોને, કોઈ પણ સ્ત્રીને ખીલમાં, ખીલ, દાદર પડે, ખીલની પ્રોબ્લેમમાં આપો છો તો કોઈ પણ બેનને ગાયનેકની એની માસિક ધર્મનું પૂછવું ખાસ જરૂરી છે. અગર એમને પીરિયડ અનિયમિત આવતું હોય, વહેલા આવતું પહેલા આવી કોઈની પ્રોબ્લેમ છે બહેનોને ખીલની સમસ્યામાં, તો એની જોડે આપણી બીજી પ્રોડક્ટ આવશે એડ કરવી જરૂરી છે. વુમન કમ્પેનન કરીને એ પ્રોડક્ટ ફરજિયાત એડ કરવી જોઈએ. જેમને બી ખીલમાં તમે આપો, પૂછી અને તમે આપી શકો છો. શરૂઆતમાં ખીલ વધશે પછી બેસી જશે, આ પણ ધ્યાન રાખવાનું. કેમ કે આપણી જે પ્રોડક્ટ છે આ મલ્ટીકેપ બ્લડ પ્યુરિફાયર એ શું કરે છે? લોહીનું શુદ્ધિકરણ કરે છે. તો શરૂઆતમાં ખીલ વધી શકે, ક્રોનિક બીમારી કહેવાય. કેમ કેમ વધી શકે છે? એની પાછળ કારણ છે. કારણ એ છે કે જ્યારે બી આપણા શરીરનો વધારાનો જે કચરો છે બહાર નીકળે, કેવી રીતે નીકળે? યા તો ઝાડા થાય, યા તો વોમિટ થાય, રાઈટ. યા તો પસીનો વધારે થાય, અને યા તો પછી જે બી બીમારી હોય એ વધે, કચરો બહાર નીકળે, રાઈટ. તો શરૂઆતમાં ખીલ થયા હોય તો ખીલ શરૂઆતમાં વધી શકે છે. ગભરાવાનું નહીં, ચિંતા નહીં કરવાની. જેને બી તમે પ્રોડક્ટ આપો છો તો પહેલેથી જાણ કરી દેવાની. અગર ખીલ વધે તો ચિંતા ના કરતા, ગભરાતા મારી બેન, ટેન્શન ના લેતા, રિઝલ્ટ મળવાની શક્યતા વધી જશે, રાઈટ. એવું તમારે જાણ કરવી જરૂરી છે. જવાની કરે માપ, 7 ખૂન સાફ. આ પ્રોડક્ટનું નામ છે મલ્ટી ગાર્ડ બ્લડ પ્યુરિફાયર. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? મલ્ટીકેપ બ્લડ પ્યુરિફાયર ક્લિયર છે તો લખો ચેટમાં CR. યસ સર, પ્રોડક્ટ ક્લિયર છે. CR, CR, CR. હરિયપ, જેથી કરીને આપણે નેક્સ્ટ પ્રોડક્ટ આગળ વિશે વાત કરીએ. CR. ઓલ લીડર્સ રિપ્લાય આપશે મને ચેટમાં. CR ક્લિયર. થેન્ક યુ બેન, થેન્ક યુ. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે વાતચીત કરું તમને તો
તમે આપણી પ્રોડક્ટના રિઝલ્ટ બી બહેતરીન મળેલા છે. દરેક પ્રોડક્ટના વિડિયા ફોટા રિઝલ્ટ પણ છે. જો પહેલા ભાઈને બ્લડ બિફોર અને આફ્ટરના રિઝલ્ટ છે, તમે જોઈ શકો છો. રાઈટ, શાનદાર રિઝલ્ટ છે. જો તમે બિફોરનો રિઝલ્ટ છે, આફ્ટરનો રિઝલ્ટ છે, બિફોર આફ્ટરનો રિઝલ્ટ છે. રાઈટ, નેક્સ્ટ વાતચીત કરીએ આપણે. અને આપણી પ્રોડક્ટને ભારત સરકારના ક્વોલિટી કાઉન્સિલિંગ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ મળેલું છે. રાઈટ, નેક્સ્ટ પ્રોડક્ટની વાત કરું તમને તો લીવ અગેન. નેક્સ્ટ પ્રોડક્ટની વાત કરું તમને તો કઈ પ્રોડક્ટ છે આપણી? લીવ અગેન. આ પ્રોડક્ટ શેના માટે છે જુઓ તમે. આપણી જે બી પ્રોડક્ટનું નામ છે ને એવા જ એના ગુણધર્મ છે. હું એક જ વાત કહું છું કે જેવું એનું નામ છે એવા જ એના ગુણધર્મ છે. નામ શું છે પ્રોડક્ટનું? લીવ અગેન. લીવ અગેન. લીવ અગેન. લીવ યાની જીવવું, અગેન યાની ફરીવાર. ફરીવાર જીવવાની તમન્ના થવી, એનું નામ છે લીવ અગેન. શાનદાર નામ આપેલું છે વૈજ્ઞાનિકોએ. રાઈટ, હવે આનું પ્રોડક્ટનું નામ લીવ અગેન કેમ આપેલું છે? ફરીવાર જીવવાની તમન્ના. એની પાછળનું કારણ તમને કહું. આપણી પાસે લીવ અગેન લિક્વિડ પણ છે અને લીવ અગેન કેપ્સ્યુલ પણ આપણી કંપનીએ ડિઝાઇન કરેલી છે. લીવર એને આપણે બીજી ભાષામાં કહી શકાય છે કે જીગરનો ટુકડો પણ એને કહેવામાં આવે છે. જીગરદા ટુકડા. કેમ એવું કહેવામાં આવે છે? તો ભગવાને માણસને બે આંખો આપી છે, બે હાથ આપ્યા છે, બે પગ આપ્યા છે, સાંભળવા માટે બે કાન આપ્યા છે, બે કિડની આપી છે, ફેફસા આપ્યા છે, પરંતુ ભગવાને લીવર એક જ આપ્યું છે. હલો, લીવર ભગવાને એક જ આપ્યું છે. ના લીવર પણ 24 કલાક હૃદયની જેમ 24 કલાક કામ કરે છે. ના લીવરની વાત કરું તમને તો લીવરને જીગરનો ટુકડો કહેવામાં આવે છે. લીવરનું શરીરમાં મોટામાં મોટું કામકાજ છે. આપણા શરીરમાં સૌથી મહત્વનો ભાગ આ લીવર કરે છે. લીવરનું વજન 1 થી 1.5 કિલોનું હોય છે. લીવરનું વજન કેટલું હોય છે? અંદાજે 1 થી 1.5 કિલોનું હોય છે. લીવર એક એવી ફેક્ટરી છે જે ક્યારે બંધ નથી થતી. અને જો બંધ થઈ જાય તો ઘણી બધી તકલીફ થઈ શકે છે, તકલીફ વધી શકે છે. હેલો, લીવરથી જીવવું મુશ્કેલ નહીં, નામુમકિન જ છે. લીવર એક એવી ફેક્ટરી છે જે ક્યારેય બંધ નથી થતી. 24/7 વર્કિંગ મોડ છે. રાઈટ, લીવર 24 કલાક કામ કરે છે. રાઈટ, આગળ વાત કરીએ તો લીવર એટલે આની વાત કરીએ તો આપણા શરીરમાં લીવરનું કામ શું છે હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. જેમ કે લીવરને શરીરના બધા અંગોનો રાજા કહેવામાં આવે છે. આપણા શરીરમાં જેટલા બી અંગો છે, કિડની, લીવર, ફેફસા, હૃદય, રાઈટ, પેનક્રિયાસ, આંતરડા, નાનું આંતરડું, મોટું આંતરડું, જેટલા બી આપણે એવું કહેવામાં આવે શરીરના જેટલા બી અંગો છે એના રાજા તરીકે કોણ કહેવાય ખબર છે? લીવરને કહેવામાં આવે છે. લીવરને કહેવામાં આવે છે. કેમ? કેમ કે આપણે જે બી ખોરાક લઈએ છીએ, જે બી આપણે અનાજ કે જે બી ખોરાક લઈએ છીએ તો એ તમે જે ખાઓ છો તેને તોડે છે અને ન્યુટ્રિશન અને એનર્જી ઉત્પન્ન કરવાનું કામ આ કામ લીવર કરે છે. રાઈટ, કોણ કરે છે ભાઈ બેન? લીવર. એટલા માટે લીવર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીરની અંદર. લીવર ફેટને પચાવવાનું કામ કરે છે. તેનાથી શરીરના મસલ્સ, મગજ, હૃદય જેવા અંગોમાં મોટું કોન્ટ્રીબ્યુશનનું કામ કરે છે. સૌથી મહત્વનું યોગદાન છે લીવરનું. રાઈટ, પચાવવાનું કામ કરે છે. લીવર ખાવાનું તોડવામાં, તેને પાચવામાં મદદ કરે છે અને તેમાં ખરાબ જે ટોક્સિક જે પેદા થાય છે તેને બહાર કાઢવાનું કામ કરે છે. જેમ કે ખરાબ જે કચરો હોય વધારાનો, જેમ કે આલ્કોહોલ, તો એ વધારાનો કચરો બહાર નીકળવાનું કામ કરે છે. કોણ કરે છે? લીવર. લીવર. લીવર કોલેસ્ટ્રોલ બનાવવાનું કામ કરે છે. હેલો, કોલેસ્ટ્રોલ ડાયજેશનમાં મદદરૂપ કરવાનું કામ કરે છે. હોર્મોન બનાવવામાં મદદ કરે છે. હોર્મોન બનાવવામાં મદદ કરે છે. લીવરને માસ્ટર ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીવરને માસ્ટર ગેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. લીવરનું કામકાજની વાત કરી રહ્યો છું હું તમને કે તમે જે ખાઓ છો તે લીવર દ્વારા પસાર થાય છે. તમે જ્યારે ખાવાનું ખાઓ છો ત્યારે તે પેટમાં જાય છે અને એ નાના આંતરડામાં જાય છે અને નાના આંતરડામાં પૌષ્ટિક તત્વો ન્યુટ્રિશન તૈયાર થાય છે. આપણે જે ખોરાક લઈએ ક્યાં જાય? પેટમાં. પેટની અંદર પછી ક્યાં જાય? નાના આંતરડામાં. નાના આંતરડામાં ગયા પછી શું થાય છે? પૌષ્ટિક તત્વો ન્યુટ્રિશન તૈયાર થાય છે અને એને નાનું આંતરડું લઈ લે છે. રાઈટ, અને એ જે
પૌષ્ટિક તત્વો જે હોય ન્યુટ્રિશન તૈયાર થાય છે એ તત્વો લોહીમાં ભળે છે અને લોહી લીવરમાં જાય છે અને લીવર સારા સારા તત્વોને શરીરના બીજા અંગોમાં વેચે છે અને ખરાબ જે હોય છે ખરાબ એ તત્વોને બહાર કાઢવાનું કામ આ લીવર કરે છે. એટલા માટે લીવર બધા અંગોનો રાજા કહેવામાં આવે છે. બહુ જ મહત્વનું કામકાજ લીવરનું છે આપણા શરીરની અંદર. લીવર ખરાબ કેમ થાય છે તો એના કારણો કયા કયા પરિબળો જવાબદાર છે, કારણો કયા કયા છે. તો આજકાલના ફાસ્ટ ફૂડ ખોરાક આપણે લઈએ છીએ, રાઈટ. ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એના કારણે બર્ગર, પીઝા, રાઈટ, કોલ્ડ ડ્રિંક્સ, તેના કારણે લીવર ખરાબ થઈ શકે છે. ખરાબ ખાણીપીણીની આદતના કારણે લીવર ખરાબ થઈ શકે છે. હેલો. સ્ટ્રેસ, વધુ પડતું ટેન્શન લેવાના કારણે પણ લીવર ખરાબ થઈ શકે છે. જે લોકો વધારે ટેન્શન લેતા હોય એ લોકો જાગી જાજો, ચેતી જાજો. આજથી વધારે ટેન્શન ના લેતા. હલો. લીવરને સુરક્ષિત રાખવું છે તો ટેન્શન ના લેતા મારા ભાઈ, મારી બેન. ખાવાનું બરાબર પાચન ના થતું હોય તો પણ લીવર ખરાબ થાય છે. હલો. રાઈટ. સ્મોકિંગ અને ડ્રિંકિંગ, જે લોકો સ્મોકિંગ વધુ પડતું કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, એ લોકોને બી લીવર ખરાબ થાય છે. હલો. ઘણા બધા લોકો એમ કે દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે, પણ જે લોકો નથી ડ્રિંકિંગ કરતા એનું પણ લીવર ખરાબ થાય છે. આ બધા પરિબળો જવાબદાર છે. હલો. એન્ટીબાયોટિક, ઘણા બધા લોકો બસ સાંજ પડે, બપોર પડે, દિવસ પડે એટલે એક જ વાત, એન્ટીબાયોટિક ગોળીઓ ખાવાની ચાલુ. સ્લાઇડ માથું દુખે ને તરત ગોળી લઈ લે લોકો, બોલો. તો એનાથી પણ લીવર ખરાબ થાય છે. હલો. તો જેટલા બી લોકોને આવી ખરાબ આદત છે, જાગી જાજો, ચેતી જાજો. આજથી એન્ટીબાયોટિક ગોળીઓ, દવાઓ ઓછી ખાજો. લીવરને શુદ્ધ રાખવાનું કામ કરવું હોય, હેલ્ધી રાખવું હોય તો. આ બધા કારણો, પરિબળો જવાબદાર છે લીવર ખરાબ થવાના. આગળ વાત કરીએ તો એના લક્ષણો. હવે આપણા શરીરમાં લોહી મતલબ લીવર ખરાબ થયું છે તો એના લક્ષણો કયા કયા છે એના માટેની વાતચીત કરું તમને. તો ઉલટી થઈ હોય, ખાટા ઓડકાર આવા, આવું કઈ તકલીફ થતી હોય, રાઈટ. ખાવાનું બરાબર પાચન ના થતું હોય, ભૂખ ના લાગતી હોય. અમુક લોકો કે મને ભૂખ જ નથી લાગતી, તો સમજી લો તમારું લીવર કામનો પ્રોબ્લેમ, કઈક તકલીફ છે. તમારે લીવર ની જરૂર છે, યાદ રાખવાનું. મળનો કલર પીળો વધુ પડતો થવો, સમજી જવાનું કે લીવર ની જરૂર છે. સ્કિન ડ્રાય થઈ ગઈ હોય તો એમને પણ સમજી જવાનું છે કે ભાઈ સ્કિન ડ્રાય થાય આપણી, લીવર ની જરૂર છે. લીવર ખરાબ થવાના લક્ષણો જેમ કે પેશાબનો કલર બદલો, પેટમાં દુખાવો થતો, રાઈટ. પેટમાં દુખાવો વધારે થતો, પેટ બહાર આવી જવું, વધુ પડતું પેટ બહાર આવી ગયું હોય તો પણ બની શકે ભાઈ લીવર ની જરૂર છે, રાઈટ. થકાવટનો અનુભવ હોય, કોઈ વ્યક્તિ એમ કે સાહેબ મને બીમાર નથી, હું બીમાર નથી પણ થાક બહુ, મને બહુ થાક બહુ લાગે છે, હું થાકી બહુ જલ્દી જાઉં છું, તો તમારે લીવર ની જરૂર છે. લીવર સ્ટાર્ટ કરો, રાઈટ. લીવર ના રિલેટેડ પ્રોબ્લેમો કયા કયા થાય છે તો જેમ કે ફેટી લીવર, વધુ પડતું ઓઇલી ખાવાથી થાય છે, રાઈટ. લીવરની સાઇઝ વધવી એના કારણે બી થાય. હેપેટાઇટિસ, સૂજન, સોજો આવો, રાઈટ. આંખો, નખ પીળાશ પડતા, જેને આપણે પીળીઓ પણ કહીએ છીએ, રાઈટ. લીવરને લગતા પ્રોબ્લેમો થઈ શકે છે. લીવરની કોશિકા કામ ના કરતી હોય તો પણ આ બધી લીવરને લગતી પ્રોબ્લેમ થાય છે. દારૂ પીવાથી પણ ખરાબ થાય છે લીવર, રાઈટ. એક સર્વે છે, એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે દર 5 વ્યક્તિ એક વ્યક્તિનું લીવર ખરાબ છે આજે. તમે મને સાંભળી રહ્યા છો તો આ આપણા સર્વે પ્રમાણે, આ સર્વે મુજબ અહીંયા મને જે લોકો સાંભળી રહ્યા છો એમાંથી ઘણા બધા લોકોને આ લાગુ પડે છે. દર 5 વ્યક્તિમાં એક વ્યક્તિને લીવરની તકલીફ છે, લીવરની જરૂર છે. હવે માર્કેટમાં લીવરનું સોલ્યુશન શું છે? તો માર્કેટમાં કોઈ એવી દવા નથી બની જે લીવરના પ્રોબ્લેમ ઉપર સોલ્યુશન કરે. માર્કેટમાં કોઈ એલોપેથીમાં દવા નથી બની આજ સુધી કે જે લીવર ઉપર સોલ્યુશન લાવે. હલો, રાઈટ. તો લિક્વિડ ડાયટ આપવામાં આવે છે જે શરીરમાંથી ડિટોક્સનું કામ કરે છે અને શેરડીનો રસ આપવામાં આવે છે ડોક્ટર તરફથી, એલોપેથી તરફથી. આ સોલ્યુશન આપે છે માર્કેટની અંદર, રાઈટ. પરંતુ ઘણા ડોક્ટરો વિટામિન લેવાની સલાહ આપતા હોય છે, ઘણા એલોપેથિક ડોક્ટરો આયુર્વેદિક દવાની લેવાનું ભલામણ કરતા હોય છે જેનાથી લીવરનો પ્રોબ્લેમ ના થાય એમને. ઘણા બધા ડોક્ટરો એલોપેથી ના બદલે આયુર્વેદા સજેસ્ટ કરે છે જેને લીવરની પ્રોબ્લેમ હોય એમને. હલો. એલોપેથીમાં કોઈ સોલ્યુશન પરમાનન્ટ છે નહીં. તો આપણા વૈજ્ઞાનિકો દ્વારા શાનદાર, જોરદાર, જબરજસ્ત એક પ્રોડક્ટ લોન્ચ કરી છે, એલિમેન્ટ્સ વેલનેસ લીવ અગેન લિક્વિડ એન્ડ લીવ અગેન કેપ્સ્યુલ.
સુપર ડુપર હિટ પ્રોડક્ટ લોન્ચ કરી છે. વર્ષોના અભ્યાસ પછી આ પ્રોડક્ટ લોન્ચ થયેલી છે. અને આયુર્વેદાની અંદર 70 જડીબુટ્ટીઓ છે લીવર ઉપર કામ કરવા માટે. કેટલી? 70 જડીબુટ્ટીઓ છે માર્કેટમાં. અને એની અંદરથી મોડર્ન ટેકનોલોજીના સાથે જબરજસ્ત શાનદાર પ્રોડક્ટ આપણે લોન્ચ કરેલી છે. એલિમેન્ટ્સ વેલનેસ લીવ અગેન, જે સ્લગિશ અને ફેટી લીવર ઉપર કામ કરે છે. ભૂખ ના લાગતી હોય તેના ઉપર કામ કરે છે. હેપેટાઇટિસના ઇન્ફેક્શન ઉપર કામ કરે છે. લીવરના ફંક્શનને નોર્મલ બનાવવામાં કામ કરે છે. પાચન ક્રિયાને સારી કરે છે અને ફેટને તોડવાનું કામ કરે છે. ફેટને ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. લીવરની સાઇઝને નોર્મલ રાખવાનું કામ કરે છે. સુપરસ્ટાર જડીબુટ્ટી આની અંદર નાખેલી છે. ઘણી બધી જડીબુટ્ટીઓનો ઇસ્તેમાલ કરી આપણી આ પ્રોડક્ટ બનાવેલી છે. એમાં માસ્ટર જડીબુટ્ટી નાખેલી છે, જે માર્કેટમાં કોઈ જગ્યાએ તમને આયુર્વેદમાં પ્રોડક્ટ નહીં મળે એવી પહેલી પ્રોડક્ટ છે. તમારી સામે જે પ્રોડક્ટ છે લીવ અગેન લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ, એની અંદર માસ્ટર જડીબુટ્ટી નાખેલી છે, જેનું નામ છે રેવનચીની. રેવનચીની જડીબુટ્ટી, માસ્ટર જડીબુટ્ટી અને કાલમેઘ કરીને જડીબુટ્ટી છે. આ માસ્ટર જડીબુટ્ટી બે આની અંદર એડ કરેલી છે. રેવનચીની શું કરે છે? તો હિપેટાઇટિસ બી અને ઈ વાયરસને ખતમ કરવાનું કામ કરે છે રેવનચીનીનું કામ. બીજું, જોન્ડિસને મેનેજમેન્ટ ઉપર કામ કરે છે. જોન્ડિસની તકલીફ હોય એમના કામ કરે છે. ભૂખને નોર્મલ કરવાનું કામ કરે છે. જેમને ભૂખ ના લાગતી હોય એને ભૂખ નોર્મલ કરવાનું કામ કરે છે. લીવરને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે આ રેવનચીની, જે જડીબુટ્ટી લીવ અગેનમાં નાખેલી છે. આ સુપરસ્ટાર જડીબુટ્ટી માર્કેટમાં કોઈ પ્રોડક્ટમાં જોવા નહીં મળે. હલો, માર્કેટની અંદર આ જે જડીબુટ્ટી છે નાખેલી આપણી પ્રોડક્ટમાં, એ માર્કેટમાં કોઈ જગ્યાએ તમને મળશે નહીં. પહેલી એવી પ્રોડક્ટ છે લીવ અગેન લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. બીજી જડીબુટ્ટી આમાં નાખેલી છે જેનું નામ છે કાલમેઘ. લીવરના પ્રોબ્લેમને ઠીક કરવાનું કામ કરે છે કાલમેઘ, રાઈટ. શરીર પીડા પડતું અટકાવે છે અને પીળીઓ થતો હોય તો એને અટકાવવાનું કામ કરે છે, રાઈટ. હેપેટાઇટિસ વાયરસનો નાશ કરવાનું કામ કરે છે. બોડીના તાપમાનને નોર્મલ કરવાનું કામ કરે છે. ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે કાલમેઘ જડીબુટ્ટી નાખેલી. સુગર લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે. અને ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. વધારાનો કચરો નીકળવાનું કામ કરે છે. આ કાલમેઘ જડીબુટ્ટી આપણી પ્રોડક્ટમાં નાખેલી છે. એના સિવાય બીજી ઘણી બધી જડીબુટ્ટીઓ આની અંદર નાખેલી છે, જે લીવરના રોલને રીજનરેટ કરવાનું કામ કરે છે. ભૂખને વધારવાનું કામ કરે છે. લીવરના ફંક્શનને નોર્મલ બનાવવાનું કામ કરે છે. પાચન ક્રિયા સારી રાખવાનું કામ કરે છે. લીવરને વધવા નથી દેતું. લીવરની સર્વિસ કરવાનું કામ કરે છે, રાઈટ. બીજું, લિક્વિડ અને કેપ્સ્યુલ બંને છે. કેપ્સ્યુલની વાત કરું તો કેપ્સ્યુલ પર જે આની અંદર પાવડર નાખવામાં આવ્યો છે ઘણી બધી જગ્યા ઉપર કામ કરે છે. જેમ કે સેલને રીજનરેટ કરવામાં કામ કરે છે, વાયરસને મારવામાં મદદ કરે છે અને ઇન્ફેક્શનને દૂર કરે છે. કેપ્સ્યુલની અંદર આ ખાસિયત છે, રાઈટ. માં 14 પ્રકારની જડીબુટ્ટીને ટ્રિચ્યુરેટેડ કરીને નાખવામાં આવી છે. 14 પ્રકારની જડીબુટ્ટીઓનો ઇસ્તેમાલ કરેલો છે લીવ અગેન કેપ્સ્યુલની અંદર. જે જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અને અલગ અલગ અંગો ઉપર કામ કરે છે. માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ હોય છે, પણ જડીબુટ્ટીનો ડોઝ ઓછો હોય છે. જ્યારે આપણી પ્રોડક્ટ એવી છે જે સંપૂર્ણ ડોઝ આપેલો છે, આની અંદર નાખેલો છે. માર્કેટમાં મળે છે 2-3 જડીબુટ્ટી, પણ જેવું રિઝલ્ટ જોઈએ એવું નહીં મળે. આપણી પ્રોડક્ટ ઇસ્તેમાલ કરો, માર્કેટ કરતા પ્રોડક્ટમાં રિઝલ્ટ શાનદાર, બહેતરીન, ઓસમ, સુપર ડુપર હિટ છે. લીવ અગેન જે જડીબુટ્ટીઓ નાખવામાં આવી છે તે પ્રોપર કોમ્બિનેશનમાં નાખવામાં આવેલી છે. એના લીધે રિઝલ્ટ શાનદાર સુપર ડુપર મળે છે, રાઈટ. શેમાં કામ કરે છે? કોઈને માની લો કે ગેસની પ્રોબ્લેમ હોય, ખાટા ઓડકાર આવતા હોય, ઊંઘ ના આવતી હોય, પેટમાં ગેસ વધુ પડતો બનતો હોય, ખાવાનું ના પચતું હોય, પેટ બહાર આવી ગયું હોય, વધુ પડતો થાક લાગતો હોય, આવી કોઈ પણ સમસ્યા હોય, એમને તમે આ લીવ અગેન લિક્વિડ યા તો પછી લીવ અગેન કેપ્સ્યુલ આપી શકો છો. ગેસ, એસિડિટી, અપચો રહેતો હોય, ભૂખ ના લાગતી હોય, રાઈટ, ઓડકાર આવતા હોય, આવી કોઈ પણ પ્રોબ્લેમ છે તો એની અંદર લીવ અગેન આપી શકો છો. ડોઝની વાત કરીએ તો લીવ અગેન લિક્વિડ સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી, સવારે 2 ચમચી, રાત્રે 2 ચમચી, અને 10 ml સવારે, 10 ml રાત્રે લેવાની છે, રાઈટ. હેપેટાઇટિસ બી અને ઇન્ફેક્શન વાળાને મિનિમમ તો 1-2 મહિના યુઝ કરાવડાવો, રાઈટ. મહિનાની 3 થી 4 બોટલ થાય. મહિનાની મિનિમમ કેટલી બોટલ થાય? 3 બોટલ, રાઈટ. અને કોઈને રિઝલ્ટ મળે ક્યારે એવું તમારે તો મિનિમમ 40 થી 45 દિવસનો ડોઝ ફિક્સ પહેલા આપવો જરૂરી છે. એક બોટલ વાપરવાથી રિઝલ્ટ દેખાશે એવું નહીં. મિનિમમ કોર્સ 45 દિવસ, 40-45 દિવસનો ડોઝ
આપવો જરૂરી છે, મિનિમમ ટુ મિનિમમ. લીવગન કેપ્સ્યુલ તો એની અંદર એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે. એક સવારે લેવાની છે, એક રાત્રે લેવાની છે. સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની છે, રાત્રે જમ્યા પછી લેવાની છે. આ એનો ડોઝ છે. 8 વર્ષથી ઉપર ના હોય એમને તમે આ કેપ્સ્યુલ આપી શકો છો. રાઈટ. માર્કેટની અંદર જો આની યુએસપી શું છે આપણી પ્રોડક્ટમાં, કે કોઈ કોમ્પિટિશન નથી માર્કેટમાં. ઘણી બધી છે પણ આપણી આયુર્વેદાની અંદર કોઈ કોમ્પિટિશન નથી. રેવંચીની, સરભુંગા અને બીજી કાલમેઘ અને 10 બીજી જડીબુટીઓનો ઇસ્તેમાલ કરેલો છે. રાઈટ. એલોપેથી મેડિસિનની અંદર જેવું રિઝલ્ટ જેવું નથી મળતું, તો આપણી પાસે આયુર્વેદિક છે. બીજું લીવર છે, લીવરને ડેમેજ નથી થવા દેતી. માર્કેટમાં જે પ્રોડક્ટ મળે છે એને લીવર ડેમેજ કરે છે. બીજું 100% સેફ છે અને આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે આપણી. હલો, આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ છે, ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. અને રાઈટ, પેકેજિંગની વાત કરું તમને, 200 ml ની લિક્વિડ આવે છે. 264 રૂપિયા એમઆરપી છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 198 રૂપિયા છે. 66 રૂપિયા રિટેલ પ્રોફિટ છે. એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે છે. આની અંદર સ્ટાર હર્બ માસ્ટર જડીબુટી યાદ રાખવાની છે તમારે. નામ રેવનચીની નામની જડીબુટી આ લીવેગનમાં નાખેલ છે, યાદ રાખવાનું છે. એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે છે. એ કેટલાની એમઆરપી છે? તો 990 એમઆરપી છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 792 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ મળે છે 198 રૂપિયા. કોઈને બી લીવરગેનની તકલીફ, લીવરની લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે અમને આપીશું. લીવર જેને બી તમે આપો છો, ધ્યાન શું રાખવાનું છે, ટેક કેર શું રાખવાનું છે. કોઈને લીવરનું કેન્સર હોય તો એ નહીં આપવાનું. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયેલું હોય તો નહીં આપવાની આપણી પ્રોડક્ટ. વધુ પડતો આલ્કોહોલ લેતા હોય, કન્ટિન્યુ ડ્રિંકિંગ અતિશય કરતા હોય, નહીં આપવાની. ક્રોનિક ડાયાબિટીસ ને જેમને ક્રોનિક ડાયાબિટીસ વધુ પડતી ડાયાબિટીસ હોય તો એમને આપણી લીવરગેન નહીં આપવાની. હેપેટાઇટિસ સી ના પ્રોબ્લેમ વાળાને ના આપવી. રાઈટ. જોન્ડિસ યાની બિલી જે કહેવાય, રાઈટ, બિલી રૂબિન કહેવામાં આવે છે, જે 10 કરતા વધુ હોય છે, જે આપણે કહી શકીએ છીએ પીડીઓ. રાઈટ. તેનો જ્યારે રિપોર્ટ કરાવે છે તો એ 10 કરતા વધારે હોય ત્યારે આપણી પ્રોડક્ટ નહીં આપવાની. રાઈટ. માર્કેટની અંદર ઓપોર્ચ્યુનિટી કેટલી છે આની, તો હું તમને સિમ્પલ વસ્તુ કરું કે દર વર્ષે આજે 1 લાખ કરતા વધારે લોકો લીવરની પ્રોબ્લેમથી છે. લોકોને 32% લોકોને લીવર ડ્રિંક નથી કરતા તો પણ ખરાબ હોય. તો માર્કેટ બહુ મોટું છે ભાઈ. 2.44% લોકો લીવરના પ્રોબ્લેમને કારણે મૃત્યુ પામે છે. 2.44%. ભાઈ, એક સર્વે છે કે 2.44% લોકોને લીવરની પ્રોબ્લેમના કારણે મૃત્યુ પામે છે. 30 કરોડ કસ્ટમર છે જે લીવરની નાની મોટી પ્રોબ્લેમથી આજે પીડાઈ રહ્યા છે. સિંગલ લીવરની વાત કરું છું હું તમને. આટલું મોટું માર્કેટ છે આ પ્રોડક્ટનું. રાઈટ. તો આપણે એક સેવાનું કામ કરી રહ્યા છીએ. દર 5 વ્યક્તિમાં 1 વ્યક્તિને લીવરની પ્રોબ્લેમ હોય ને હોય છે. તો દરેકને આપણી આ પ્રોડક્ટની જરૂરિયાત છે, તો ટર્નઓવર વધારે કરી શકો છો. માર્કેટની અંદર આની ઓપોર્ચ્યુનિટી કેટલી છે? 15,000 કરોડનું માર્કેટ છે. 15,000 કરોડનું માર્કેટ છે ફક્ત લીવરની પ્રોબ્લેમ માટેનું. રાઈટ. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? લીવરગેન કેટલા સુધી લોકોને લીવરગેન ક્લિયર છે? લીવરગેન ક્લિયર છે તો ચેટમાં લખો CR. યસ સર, લીવરગેન ક્લિયર છે. CR CR CR. યસ, વેરી ગુડ. ઓકે, થેન્ક યુ બેન. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે વાતચીત કરું તો તમને ડેલી ડિટોક્સ, આપણી પ્રોડક્ટનું નામ છે, નેક્સ્ટ પ્રોડક્ટ છે ડેલી ડિટોક્સ. ડેલી ડિટોક્સ નામ જો તમે, એલિમેન્ટ્સ વેલનેસ ડેલી ડિટોક્સ. ડેલી યાની રોજ, ડિટોક્સ યાની કચરો. રોજ રોજ કચરાને સાફ કરવાનું કામ આ પ્રોડક્ટ કરે છે. નામ એવા જ ગુણધર્મ છે, જેવું નામ એવું કામ. જેમ કે ડેલી ડિટોક્સ. રાઈટ. હું તમને વાત કરું તો આની કેમ જરૂર છે, હું તમને વાત કરું તો આજે આપણે બહારના ક્લિનિંગની ઉપર ફોકસ કરીએ છીએ. જેમ કે આપણે ડેલી નાહીએ છીએ, રોજ આપણે સ્નાન કરીએ છીએ, રોજ આપણે નાહીએ છીએ. ડેલી આપણે કચરા પોતા વાસણ કરો છો તમે? હેલો, ડેલી કચરા પોતા તમે પોતું કરો છો ઘરની અંદર? ડેલી તમે ક્લિનિંગ કરો છો, ઘર સાફ કરો છો? ડેલી તમે તમારા તમે ગાડી 2 વ્હીલર યા 4 વ્હીલર તમે રાખો છો તો એની ડેલી તમે સર્વિસ કરો છો? હલો. પણ ક્યારે વિચાર્યું અંદરના ક્લિનિંગ શું?
આપણા શરીરના અંદરના ક્લિનિંગનું શું ક્યારે વિચારવું છે? ઘણા બધા પ્રદૂષિત વાતાવરણના લીધે, પ્રદૂષિત હવાના લીધે, પ્રદૂષિત રજકણોના લીધે આપણા શરીરમાં જાય છે, રાઈટ? અને આપણા શરીરની અંદર જુદા જુદા ઓર્ગન ઉપર હુમલો કરવાના કારણે એની ઉપર તુરંત જ એક્શન લેવાની જરૂર છે, રાઈટ? આપણું જે બોડી છે એ પાચન ક્રિયાથી એનર્જી જનરેટ થાય છે અને બોડીને ન્યુટ્રિશન મળે છે. બોડીમાં પાચન ક્રિયાથી બીજો ઘણો બધો જે કચરો બને છે એ બહાર કાઢવો જરૂરી છે, જે આપણે કાઢતા નથી. હલો, રોજ રોજ આપણે કચરો તો નાખીએ જ છીએ, રોજ. પણ શું ક્યારે તમારા મગજમાં વિચાર આવે ચલો આજે કિડનીને બહાર કાઢીને સર્વિસ કરીએ, હૃદયને આજે બહાર કાઢીને સર્વિસ કરીએ? હલો, ના. અંદરના ટોક્સિન બહાર ના નીકળે તો આપણા શરીરની અંદર લીવરની પ્રોબ્લેમ ચાલુ થાય. અગર જો કચરો બહાર ના નીકળે ને અંદરનો, તો શું થાય? અવયવો બગડે. કિડની, લીવર, ફેફસા, હાર્ટ, પેનક્રિયાસ બગડે, ખરાબ થાય. આપણા ઘરની અંદર એક જગ્યા ઉપર તમે કચરો નાખો, અહીંયા એક જ જગ્યાએ કચરો આપણે નાખીએ તો શું થાય? હવે તમે અહીંયાથી સાફ ના કરો, શું થાય? કચરો જગ્યા ઉપર, જે જગ્યા ઉપર વારંવાર કચરો નાખ 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 કરો, શું થાય? શરીર બગડે કે ના બગડે? એ જગ્યા બગડે. બારે જે જગ્યા નાખો તો બારે એ જગ્યા બગડવાની છે, પછી સ્મેલ આવે. તો એવી જ રીતે આપણા શરીરમાં જે ડેલી કચરો નાખીએ છીએ તો અંદરથી સાફ કરવું જરૂરી છે. તો એના કારણે નથી સાફ થતું, એના કારણે લીવર, કિડની ખરાબ થાય છે અને બીમારી થવાની શરૂઆત થાય છે. તો બીમારીથી લડવાની તાકાત ઓછી થઈ જાય છે, રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, કચરો ના નીકળવાના કારણે. તો આયુર્વેદમાં શરીરની અંદર કચરા નીકળવા માટેની પ્રક્રિયાને મળક્રિયા કહેવામાં આવે છે. એ પ્રોપર ના થવાના કારણે બી લોકોને તકલીફ થાય છે. એટલે તો કહેવાય છે ને કે પેટ સફા તો હર રોગ દફા. જેને બી પેટ સાફ પ્રોપર નહીં થતું એને વધારે બીમાર થાય છે, કચરો બહાર નહીં નીકળતો. શરીરની અંદર 5 અંગો અંદરની કચરો બહાર કાઢે છે. જેમ કે તમને વાત કરું, SKIL, જેમ કે સ્કિન છે, રાઈટ? જો તમે કિડની છે, રાઈટ? તમે જો એના સિવાય આંતરડા છે, રાઈટ? પેનક્રિયાસ છે, પછી લીવર છે અને ફેફસા છે. આ 5 અંગો મેન છે, એને સાફ કરવા જરૂર છે અંદરથી, રાઈટ? હું તમને વાત કરું, આપણી અહીંયા માસ્ટર જડીબુટી સાથે બનાવેલી છે જબરજસ્ત પ્રોડક્ટ, વર્ષોના અભ્યાસ પછી બનાવેલી છે, જે 5 અંગોને અંદરથી સાફ સફાઈ કરવાનું કામ આ ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ કરે છે, રાઈટ? બ્રેઇન, હાર્ટ, લીવર, કિડની, રાઈટ? અને પેનક્રિયાસ, આ 5 અંગોને અંદરથી સાફ સફાઈ કરવાનું કામ આ ડેલી ડિટોક્સ કેપ્સ્યુલ કરે છે. આની અંદર કઈ જડીબુટી નાખેલી છે? તો કાલમેઘ નાખેલ છે, બાલા નાખેલ છે, નીમ નાખેલ છે. લીવરની સાફ સફાઈ કરે છે, અંદરની જે અંદરનો કચરો એને બહાર નીકળવાનું કામ કરે છે. પુનર્નવા અને વરુણ જડીબુટી નાખેલી છે, જે કિડનીના ફંક્શન ઉપર કામ કરે છે. તુલસી, નીમ, આમળા અને બાલા નાખેલી છે, મગજને શાંત રાખવાનું કામ કરે છે, મગજને સફાઈ કરવાનું કામ કરે છે. અર્જુના, તુલસી અને ગુડુચી જડીબુટી નાખેલી છે, જે હૃદયની માંસપેશીઓ મજબૂત કરે છે અને સફાઈ દૂર કરવાનું કામ. નીમ, આમળા, તુલસી અને ગડુચી નાખેલી છે આની અંદર, જે પેનક્રિયામાં મદદ કરે છે, ઇન્સ્યુલિન બનાવવાનું કામ કરે છે. બેનિફિટ, આ ડેલી ડિટોક્સ યુઝ કરવાના કારણે ફાયદા કયા કયા છે? તો આ એક પ્રોડક્ટ ઘણા બધા અંગોની સફાઈ કરવાનું કામ કરે છે, અંદરથી સફાઈ કરવાનું કામ કરે છે, કચરાને બહાર નીકળવાનું કામ કરે છે, 5 અંગો ઉપર કામ કરે છે, રાઈટ? એન્ડોક્રાઇન અને લંગ્સ એની ફેફસા ઉપર કામ કરે છે. 4 થી 6 મહિના લેવાથી શરીરમાં એનર્જી પેદા કરે છે. જે લોકોને કઈ બીમાર ના હોય અને જેમને એનર્જી નથી રહેતી, એમને ડેલી ડિટોક્સ લેવાથી શાનદાર એમને એનર્જીની પ્રોબ્લેમ સોલ્વ થાય છે. માંસપેશીઓમાં જમા થતા લેક્ટિક એસિડને દૂર કરવાનું કામ કરે છે. ઘણા સમયથી કસરત કરવાથી શરીર દુખતું હોય, એમને બી ડેલી ડિટોક્સ લેવાથી સારું રિઝલ્ટ મળે છે. પેનક્રિયાની એક્ટિવિટીને વધારે છે, સુગરને દૂર કરે છે. પગની પાણીમાં પાણી જમા થયું હોય તો એના કારણે કિડની બરાબર કામ ના કરતી હોય તો થતી હોય, એને બી સારામાં સારું રિઝલ્ટ મળે છે. લોકો વ્યસન કરતા હોય છે, તો એમાં બી આપણી આ પ્રોડક્ટ આપો તમે. કોઈને ડ્રિંક કરતું હોય, કોઈને કોઈ વ્યસન હોય, ગુટકાનું, તમાકુનું, કોઈ પણ જાતનું વ્યસન છે, કચરો રોજ નાખે છે લોકો, તો એ કચરો રોજ નાખે છે તો શરીરને અંદરથી સાફ કરવા માટે આ ડેલી ડિટોક્સ યુઝ ના કરી શકે? દરેક માટે જરૂરી છે.
30 થી ઉપરના જે બી સ્ત્રી અને પુરુષ હોય એમને ફરજિયાત આ ડેલી ડિટોક્સ યુઝ કરવી જોઈએ. 3 થી 4 મહિના લેવાથી શરીરની અંદરની સાફ સફાઈ ક્રિયા ચાલુ કરી નાખે. એનર્જી લેવલ વધે છે. પાચન ક્રિયા બરાબર કામ ના કરતી હોય તો કામ કરે છે. થાક લાગતો હોય તો એમાં એનર્જી આવે છે. એક ડબ્બીમાં 60 ગોળી આવે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની, રાત્રે જમ્યા પછી લેવાની. ધ્યાનમાં શું રાખવાનું છે? જેને લીવર પ્લસ કિડની ખરાબ હોય તો એને નહીં આલવાની. ડાયાલિસિસનો જે કેસ હોય છે એમાં નહીં આપવાની. હાઇપર એસિડિટી, અતિશય એસિડિટીની પ્રોબ્લેમ છે એમને નહીં આપવાની. અલ્સર યાની કેન્સરનું પહેલું ઉદ્ભવ સ્થાન કહેવામાં આવે છે. અલ્સર હોય એમને ડાયાબિટીસ નહીં, મતલબ કે આ ડેલી ડિટોક્સ નહીં આપવાની. રાઈટ? એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે છે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની. 990 રૂપિયા એમઆરપી છે. ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 792 રૂપિયા છે. રિટેલ પ્રોફિટ છે 198 રૂપિયા. કેટલા લોકોને ડેલી ડિટોક્સ ક્લિયર છે? યસ, ચેટમાં રિપ્લાય આપીશું. સીઆર ડેલી ડિટોક્સ ક્લિયર છે તો લખો ચેટમાં સીઆર. યસ સર, ડેલી ડિટોક્સ ક્લિયર. અંદરથી સાફ સફાઈ કરવાનું કામ ડેલી ડિટોક્સ કરે છે. જે મોટી મોટી બીમારી હોય એમાં ડેલી ડિટોક્સ ફરજિયાત આપો, સુપર મળશે. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી ઇમ્યુનો 3+. ઇમ્યુનો 3+. કઈ પ્રોડક્ટ છે નેક્સ્ટ? ઇમ્યુનો 3+. રાઈટ? ઇમ્યુનો 3+ ની આપણે વાતચીત કરીએ તો ચલો આના વિશે થોડું ડિટેલમાં સમજીએ. ઇમ્યુનો 3+ ની. ઇમ્યુનો 3+, રાઈટ? આ પ્રોડક્ટ બે વસ્તુ પર કામ કરે છે. એક છે પાચન તંત્ર અને બીજું છે ઇમ્યુનિટી. ઇમ્યુનિટી જે બીમારીથી લડવાની તાકાત સામે રક્ષણ કરવાનું કામ. જેમનું પાચન તંત્ર પ્રોપર ના થતું હોય એમને ઇમ્યુનો 3+ આપવાની. પાચન તંત્ર સારું હોય તો ઇમ્યુનિટી વધે છે. રાઈટ? ઇમ્યુનો 3+ જે આની અંદર ત્રિફલા નાખેલ છે, જેમ કે આમળા છે, બીપી તકી છે, હરિતકી છે. રાઈટ? ત્રિફલા જે વાત પિત્ત અને કફને સંતુલિત કરવાનું કામ કરે છે. ત્રિફલાનો ઇસ્તેમાલ કરી અને આ ઇમ્યુનો 3+ બનાવેલી છે. 3 ફળોના કોમ્બિનેશનને ત્રિફલા કહેવામાં આવે છે. ત્રિફલાના ફાયદા શું થાય છે? તો નિત્ય રસાયણ કહેવામાં આવે છે. આખું વર્ષ ખાઈ શકાય છે. ત્રિફલા તરીકે યુઝ થાય. બરાબર? આ ઇમ્યુનો 3+ આખી જિંદગી ખાઈ શકાય છે. આખું વર્ષ ખાઈ શકાય છે. કેમ કે આ પાચન ક્રિયા માટેની પ્રોડક્ટ છે. ડેલી લઈ શકાય છે. આને પોલી હર્બલ મેડિસિન પણ કહેવામાં આવે છે. પોલી એની ઘણી બધી, હર્બલ એની જડીબુટી. જ્યારે ઘણી બધી જડીબુટીઓને મિક્સ કરીને બનાવવામાં આવે તો તેને પોલી હર્બલ મેડિસિન કહેવામાં આવે છે. 1:1 રેશિયો તરીકે હરિતકી ને કિંગ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવે છે. જો સૌથી વધારે પાચન ક્રિયાની પ્રોબ્લેમ લોકોમાં દેખાય છે. રાઈટ? ત્રિફલા માર્કેટની અંદર જે પેટ માટેની, પાચન માટે માર્કેટની અંદર પાવડર ફોર્મમાં આવે છે. રાઈટ? અને ટેબ્લેટ સ્વરૂપમાં આવે છે. હવે જે આવે છે પાવડર ફોર્મમાં, તો ત્રિફલા માર્કેટની અંદર જે પાવડરના ફોર્મમાં ઉપલબ્ધ છે તો એની અંદર શું હોય છે કે 3 થી 6 ગ્રામ ડેલી લેવું પડે. જેને બી પાચન પ્રોપર ના થતું હોય એમાં તમે ઘણા બધા લોકો જોયા હશે કે એ લોકો શું કરતા હોય છે? પાવડર લેતા હોય છે. રાઈટ? શું કરતા હોય છે? પાવડર લેતા હોય છે પાચન માટે. રાઈટ? હવે એ પાવડરનો ટેસ્ટ લોકોને પસંદ નથી. 3 થી 6 ગ્રામ ડેલી લેવો પડે છે પાચન થાય એના માટે. અમને ઘણા બધા વડીલો બી લેતા હશે, તમને બી ખબર હશે આજુબાજુ. રાઈટ? તો પાણી સાથે લો તો એને ખાંસી પણ આવી શકે છે. અને બીજું એનો ટેસ્ટ નથી ગમતો લોકોને. અને ઘણા દિવસ વધુ સમય એનો સંગ્રહ થતો નથી. આ એનો માઇનસ પોઈન્ટ છે. માર્કેટની અંદર પાચન માટે પ્રોડક્ટ મળે છે પાવડર ફોર્મમાં. તેનો માઇનસ પોઈન્ટ કયો? વધુ સમય નથી ચાલતો. બીજું, એનો ટેસ્ટ બરાબર નથી. ત્રીજું, લોકોને પીવે તો કડવું વગેરે લાગે છે. રાઈટ? અને 3 થી 6 ગ્રામ લેવું પડે છે. બીજું, માર્કેટની અંદર પાચન માટે બીજું શું મળે છે? ટેબ્લેટ મળે છે. તો ટેબ્લેટમાં શું હોય છે? દિવસ દરમિયાન એમને પાચન થાય પ્રોપર એના માટે પેટ સફા તો હર રોગ દફા. પેટ સફા તો હર રોગ દફા. પેટમાં પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે, પાચન થાય પ્રોપર, જે ખોરાક લઈએ પાચન પ્રોપર થાય એના માટે લોકો માર્કેટમાં શું લઈ રહ્યા છે? ટેબ્લેટ લઈ રહ્યા છે. તો દિવસ દરમિયાન એમને 6 થી 8 ટેબ્લેટ લેવી પડે છે. અને એ 2 ટાઈમ લેવી પડે. 6 ટેબ્લેટ સવારે, 6 ટેબ્લેટ ત્યારે પાચનની પ્રોબ્લેમ સોલ્વ થાય છે. એ લોકો ડેલી લેવી પડે. તો માઇનસ પોઈન્ટ છે કે 6 થી 8 ડેલી ટેબ્લેટ લોકો લઈ શકતા
નથી. તો માર્કેટની અંદર આ ફર્સ્ટ એવી આપણી પ્રોડક્ટ લોન્ચ કરી છે એલિમેન્ટ્સ વેલનેસની, જેમાં ત્રિફલા ટ્રિચ્યુરેશન પ્રોસેસ અને એવી પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ છે ઇમ્યુનો 3+, રાઈટ. જેની અંદર આમળા, બરડા અને હરિતકીનો ઇસ્તેમાલ કરવામાં આવેલો છે અને પાવડર સાથે મિક્સ કરીને બનાવવામાં આવેલી છે. અને આની ઇમ્યુન સિસ્ટમ પણ વધારવાનું કામ કરે છે અને 2 થી 3 વાર મિક્સ કરવામાં આવે છે. ફાયદા શું છે ઇમ્યુનો 3+ લેવાથી? એના ફાયદા કયા? ઇમ્યુનો 3+ લેવાના ફાયદા તો પેટને મજબૂત રાખે છે. પહેલું, પેટ સાફ ન થતું હોય એમને તમે આપી શકો છો. પેટના નાના અને મોટા આંતરડાનો ખ્યાલ રાખવાનું કામ કરે છે. આંખોની રોશની વધારવામાં બી મદદ કરે છે ઇમ્યુનો 3+. હેલો, કેમ કે ત્રિફલા નાખેલ છે. અવાજની ક્વોલિટી વધારવાનું કામ પણ કરે છે ઇમ્યુનો 3+, રાઈટ. અને યુનિક સ્ટિચ્યુરેશન પ્રોસેસ છે જે ભારતમાં ફર્સ્ટ ટાઈમ બનેલી છે અને કેપ્સ્યુલ ફોર્મમાં છે. કેપ્સ્યુલ ફોર્મમાં છે, કોઈ પાવડર નહીં, કોઈ ટેબ્લેટ નહીં, પણ કેપ્સ્યુલ. ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, પાચન માટે. મોતિયાબિંદુની સમસ્યાથી બચી શકાય છે. નાની ઉંમરમાં પ્રોડક્ટ ચાલુ કરે તો એમને મોતિયા પણ ના આવે. અને મસાની પ્રોબ્લેમમાં પણ છુટકારો આપે છે. જેમને મસાની પ્રોબ્લેમ હોય એમાં પણ તમે ઇમ્યુનો 3+ આપી શકો છો. કોને આપી શકાય? તો જેને પેટ સાફ ના થતું હોય બરાબર, તો એમને આપી શકો છો. બહારનું ખાવાનું ખાય તો લોકો બીમાર પડી જતા હોય એમને પણ તમે આપી શકો છો. આંખોના નંબર આવે એમને બી તમે આપી શકો છો. અને 12 વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. 3 મહિના સુધી પ્રોડક્ટ લેવી અને 1 મહિનાનો ગેપ રાખી ફરી વાર લેવી હોય તો લઈ શકાય. મિનિમમ 3 મહિના, એના પછી 1 મહિનાની ગેપ. ધ્યાનમાં શું રાખવાનું છે? જેને પેટ સાફ થતું જ નથી, વધુ અતિશય તકલીફ છે, તો એમને નહીં આપવાની. લાંબા સમય ચાલુ રાખો તો પેટની રાહત થઈ શકશે, રાઈટ. ઘણા લોકોને આંખોની રોશની ઓછી થઈ ગઈ છે, બિલકુલ ઓછી છે, તો એમને નહીં આપવાની. ડાયાબિટીસ વધારે પડતી હોય, આંખોની રોશની જઈ શકે છે, એવા કેસમાં આ ઇમ્યુનો 3+ નહીં આપવાની. આ ધ્યાનમાં રાખવાનું છે. જેને બી તમે ઇમ્યુનો 3+ આપો છો તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. પેકિંગ, એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે છે. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી તો લેવાની, પણ રાત્રે 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 ઊંઘ્યા પહેલા લેવાની છે. જમ્યા પછી તો ખરી, પરંતુ ઊંઘતા પહેલા લેવાની છે ઇમ્યુનો 3+. 1034, 60 ગોળીઓ આવે છે. MRP 1034, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 825, રિટેલ પ્રોફિટ છે 209 રૂપિયા. કેટલા લોકોને ક્લિયર છે ઇમ્યુનો 3+? ઇમ્યુનો 3+ ક્લિયર છે તો ચેટમાં રિપ્લાય આપો. CR, યસ સર, ઇમ્યુનો 3+ ક્લિયર છે. CR, યસ. હરિયફ, જલ્દી મને રિપ્લાય આપો કે યસ સર, ઇમ્યુનો 3+ ક્લિયર છે. ઓકે, થેન્ક યુ. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. આયુશ્વાસ પ્રોડક્ટનું નામ છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી આયુશ્વાસ. આયુશ્વાસ નામ જ એટલું મસ્ત છે. જો આયુશ્વાસ નામ, એવા ગુણધર્મ છે. આ સ્પેશિયલ શ્વાસ માટેની આયુશ્વાસ શ્વાસ લેવાના ફંક્શનને મજબૂત કરવાનું કામ કરે છે. લીહાને એવેલિહા અવાલિહા અવાલિહા કરે છે, બરાબર. લીહાને અવેલિહા કહે છે. એટલે કે આ એક પ્રકારની વસ્તુથી બનેલ છે. સોલિડ નથી કે નથી લિક્વિડ, આ એક સેમી લિક્વિડ છે. શ્વાસની તકલીફ માટે કોઈ લિક્વિડ નથી કે કોઈ કેપ્સ્યુલ નથી. આ એક સેમી લિક્વિડ છે. આની અંદર શું નાખેલું છે? સેમી લિક્વિડ છે. શ્વાસ માટેની બીમારી હોય જેને બી, એમના માટે આયુશ્વાસ આવે. આયુશ્વાસ શ્વાસ લેવામાં પડતી તકલીફ અને બ્રિથિંગની તકલીફ હોય એના માટેની આ પ્રોડક્ટ છે. જેને બી શ્વાસની પ્રોબ્લેમ હોય એમાં તમે આપી શકો છો, રાઈટ. સીડી ચડતી વખતે શ્વાસ ચડતો હોય, થાક લાગતો હોય, કસરત કરવાથી થાક લાગતો હોય, હાંફ ચડતી હોય, એવા લોકો માટે આયુશ્વાસ તમે આપી શકો છો, રાઈટ. આપણા ફેફસાની અંદર નાની નાની ટ્યુબ આવેલી હોય છે. ટ્યુબ ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. આ ટ્યુબની અંદર કઈ સૂજન ઇન્ફેક્શન થાય તો તેને બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. અને ઇન્ફેક્શન સૂજન થાય તેને એલર્જીક બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. એમાં ધ્યાન ના આપવામાં આવે તો એ આગળ જતા વધારે મોટી પ્રોબ્લેમ થાય છે, રાઈટ. તો નાકની અંદરની નસોમાં સોજો હોય, સૂજન આવે તો તેને એલર્જેટિક બ્રોન્કાઇટિસ કહેવામાં આવે છે. મોંમાં વધારે પ્રમાણમાં પાણી આવે છે, છીંકો વધારે આવતી હોય, સીઝિંગ આવતું હોય,
આ બધી જ બેઝિક સિમ્ટમ્સ છે, લક્ષણો છે જેને શ્વાસની તકલીફ છે એમના માટે. એલર્જી હોય, જેમ કે બોડીમાં ઘણી બધી કોશિકા હોય છે, તેમાં મસ્ટ સેલ હોય છે અને બહારથી બેક્ટેરિયાનો હુમલો થવાથી મસ્ટ સેલ ફૂટે છે અને હિસ્ટીમાઇન રિલીઝ થાય છે. એના કારણે ફેફસાની અંદર આ તકલીફ થતી હોય છે, એલર્જીની પ્રોબ્લેમ થાય છે. ફેફસાની અંદર વીકનેસ ક્યારે આવે તો કે જ્યારે ફેફસા ઓછું કામ કરે છે, ફેફસામાં ઓક્સિજન પહોંચતો નથી, ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. રાઈટ. આમાં માર્કેટની અંદર તમે જુઓ તો ઇનહેલર્સ મળતા હોય છે, જે શ્વાસ દમ અને અસ્થમામાં ઇનહેલરનો ઉપયોગ કરવામાં આવે છે. પંપનો ઉપયોગ કરતા હોય છે લોકો, બરાબર. પરંતુ એન્ટી હિસ્ટેમાઇન માટે એવું કહેવામાં આવે છે કેપ્સ્યુલનો ઉપયોગ કરતા હોય છે લોકો. હવે માર્કેટની અંદર ગોળી જે હોય છે, ગોળી મળતી હોય છે, એ હિસ્ટેમાઇન જે નીકળે છે તેને સાફ કરવાનું કામ કરે છે, મસ્ત સેલને ફૂટતા રોકવાનું કામ નથી કરતા. ઘણા બધા લોકોને તમે જોયું હશે કે શ્વાસની બીમારી 10 વર્ષથી, 15 વર્ષથી, 25 વર્ષથી છે, શ્વાસની બીમારી મટતી જ નથી, પણ આપણી પ્રોડક્ટ લેવાના કારણે એમની શ્વાસની તકલીફ, બીમારી દૂર થાય છે. કેમ? કેમ કે આપણી પ્રોડક્ટ હિસ્ટેમાઇન જે રિલીઝ થાય છે, જે મસ્ત સેલ ફૂટતા રોકવાનું કામ આપણી પ્રોડક્ટ કરે છે. રાઈટ. એના કારણે આયુશ્વાસ રિઝલ્ટ આપે છે. ડિટેલમાં તમારે હું શોર્ટમાં તમને વાત કરું કે આ સ્પેશિયલ આયુશ્વાસ છે, રાઈટ. આની અંદર કઈ કઈ જડીબુટી નાખેલી છે એના માટે થોડી વાત કરું તો મુંડકા અને શીરસા નાખેલી છે, જે માઇક્રો અને સર્ક્યુલેશન ઉપર કામ કરે છે. ફેફસા અને કોશિકાઓને મજબૂત કરવાનું કામ કરે છે. ફેફસાની ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. મુંડકા અને શીરસા સાથે મળીને ભેગા કરવાથી એન્ટી એલર્જીનું કામ કરે છે. અને ભારતની અંદર પહેલું એવું ફર્સ્ટ કોમ્બિનેશન છે જેમાં મુન્નકા અને શીરસા નામની જડીબુટી એડ કરેલી છે શ્વાસ માટે. રાઈટ. બીજું કંદકરી અને વાસાની અંદર એડ કરેલી છે, જે કફ બન્યો હોય તેને રિમૂવ કરવાનું કામ કરે છે, કફને બોડીમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. શ્વાસ લેવાની પ્રોબ્લેમ હોય તો એને સાંકડી થઈ જાય છે અને તેનાથી ડાયામીટરમાં એમને ઘટી જાય છે. શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી હોય, આ જડીબુટી પાઇપના જે ડાયામીટર હોય છે એ મોટો કરવાનું કામ કરે છે. બીજી આની અંદર જડીબુટીઓ નાખેલી છે, જેમ કે મુલેટી છે, દારૂ છે, હરિદ્રા છે. આ શું કામ કરે છે જડીબુટી? તો ઇમ્યુનિટી વધારવાનું કામ કરે, ઇન્ફેક્શન સામે રક્ષણ કરે, બેક્ટેરિયાની જે પકડીને કફ દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે. એના સિવાય જટામાસી આની અંદર એડ કરેલી છે. એના સિવાય એમાં એલાજસ્ટર પાવડર આની અંદર એડ કરેલો છે. પછી હની અંદર એડ કરેલ છે. દરેકના અલગ અલગ ગુણધર્મો છે. મુન્નકા અને શીર્ષાનું કોમ્બિનેશન છે, તમારે આ પોઈન્ટ યાદ રાખવાના છે આયુશ્વાસ માટે. મુન્નકા અને શીર્ષાનું કોમ્બિનેશન છે પહેલું. બીજું, શ્વાસ લેવાની તકલીફને સારી કરવાનું કામ કરે છે, ફેફસાની કાર્યક્ષમતામાં વધારામાં કામ કરે છે. એનું કોમ્બિનેશન માય લાઈફસ્ટાઈલમાં ફર્સ્ટ ટાઈમ લાયેલું છે અને એલર્જી સામે લડવાનું કામ કરે છે અને મગજને શાંત રાખવાનું કામ આયુશ્વાસ કરતું હોય છે. શ્વાસ લેવાની પાઇપને લૂઝ રાખે છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે. ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે, ગળાને આરામ આપે છે, ગળું સારું રાખવાનું કામ કરે છે. અને આમાં કોઈ પણ પ્રકારનો સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવતો નથી. માર્કેટમાં જે એમને શ્વાસની તકલીફ છે એ લોકો જે લઈ રહ્યા છે દવા, એમાં સ્ટીરોઇડ હોય છે. આપણી પ્રોડક્ટમાં સ્ટીરોઇડ હોતો નથી. આ એક પ્લસ પોઈન્ટ છે માર્કેટ કરતાં હટકે. ડોઝ કેવી રીતે લેવાનો? તો આયુશ્વાસ કોઈ પણ સમયે લઈ શકાય છે, કોઈ પણ સમયે લઈ શકાય છે, પરંતુ ભૂખ્યા પેટે લો તો વધુ સારું. તેને ગરમ પાણી કે ગરમ દૂધ સાથે લઈ શકાય છે. રાઈટ. જે પાણી કે દૂધ બહુ ઉકાળેલું ના હોય, નોર્મલ હોય, બહુ ઠંડુ ના હોય, બહુ ગરમ ના હોય, નોર્મલ. 1 થી 2 ચમચી એટલે કે 10 થી 20 ગ્રામ સેમી લિક્વિડ, એની જે આયુશ્વાસની ડે છે સેમી લિક્વિડ આવે, એની અંદરથી 10 થી 20 ગ્રામ 1 થી 2 ચમચી નવશેકું પાણી કે દૂધની અંદર મિક્સ કરી, દૂધ યા પાણીની અંદર મિક્સ કરી અને પી લેવાનું. જમ્યા પહેલા લેવાથી રિઝલ્ટ સારું, ભૂખ્યા પેટે લેવાથી રિઝલ્ટ સારું મળે છે. આયુશ્વાસ ભૂખ્યા પેટે લેવાની છે. 10 વર્ષથી નાના બાળકોને આપવું નહીં આયુશ્વાસ. 10 વર્ષથી ઉપરના આપવાનું છે. ધ્યાનમાં શું રાખવાનું છે? 10 વર્ષથી નાના બાળકને નહીં આપવાનું, પ્રેગ્નન્ટ લેડીઝ અને લેક્ટિંગ અને સ્તનપાન કરાવતી બહેનોને નહીં આપવાની, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય સળંગ 3 મહિના આપવાની. મિનિમમ કેટલા મહિના? 3 મહિના. કોઈ દિવસ શ્વાસમાં તકલીફ, કફ હોય, સતત 2 વીક સુધી લઈ શકાય છે. વધારે લાગે, અતિશય હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અસ્થમાનો પ્રોબ્લેમ હોય તો સતત 4 અઠવાડિયા મિનિમમ. રાઈટ. એનાથી આગળ વાત કરીએ આપણે તો અસ્થમાની ટ્રીટમેન્ટ ચાલુ હોય તો તેને બંધ ના કરવી.
ડોક્ટરની દવા અગર ચાલુ છે, અસ્થમાની બીમારી છે, તો 1 કલાકની ગેપ રાખવાની. ડોક્ટરની દવા પહેલા લીધી તો આપણી 1 કલાક પછી, આપણી પહેલા લીધી છે તો ડોક્ટરની 1 કલાક પછી. એલોપેથી અને આયુર્વેદાની પ્રોડક્ટ જે હોય લેવડાવો છો કોઈને બી, તો તમારે એક વાત યાદ રાખવાની છે, 1 કલાકની ગેપ રાખવી જરૂરી છે. કેટલી? 1 કલાકની ગેપ. રાઈટ. ન્યુમોનિયા અને પેશન્ટ જે હોય છે એને જે પ્રોડક્ટ ના આપવી. વધારે તકલીફ વાળાને અસ્થમા સારું કરી નાખશે 100% ગેરંટી, આવું નહીં બોલવાનું. રાઈટ. ડાયાબિટીસ પેશન્ટને આ પ્રોડક્ટ ના આપવી. આયુશ્વાસ ડાયાબિટીસના પેશન્ટને આપવી નહીં. ખાસ ધ્યાન રાખજો. યોગા અને પ્રાણાયામ કરવાનું તમે કહી શકો છો. યોગા અને ઇન્સ્ટ્રક્શન જોડે લઈ શકાય છે. શ્વાસ લેવાને છોડવાની અસરકારક એક્સરસાઇઝ કરવી જરૂરી છે. પેકેજિંગ તો એક ડબ્બી, એની અંદર 250 ગ્રામ આવે છે. રાઈટ. સેમી લિક્વિડ આવે છે. સ્ટાર હર્બાની અંદર કઈ નાખેલી છે? તો મુન્નકા અને શીરસા માસ્ટર જડીબુટી આયુશ્વાસની અંદર એડ કરેલી છે. 1430 રૂપિયા એમઆરપી છે. 1067 ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ, 363 રૂપિયા રિટેલ પ્રોફિટ છે. એ હતી આયુશ્વાસ. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે વાતચીત કરીએ આપણે, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ યુરી+3 લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. કેટલા લોકોને આયુશ્વાસ ક્લિયર છે? ચેટમાં રિપ્લાય આપો. CR, યસ સર, આયુશ્વાસ ક્લિયર. આયુશ્વાસ ક્લિયર, CR. જાગતા લીડરો ધ્યાન અહીંયા જ છે ને દરેક લોકોનું. નેક્સ્ટ વાત કરીએ યુરી+3 લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. તો યુરી+3 લિક્વિડની વાત કરીએ તો કિડની સ્ટોનના પ્રોબ્લેમ અચાનક ઊભો થાય છે, જે વધારે પડતો દુખાવો થાય છે, જેનાથી વધારે પડતી કિડની ડેમેજ થાય છે. અને કિડનીને ડેમેજ થતા બચાવવા માટે આ કોમ્બોનો ઉપયોગ કરવો જરૂરી છે. યુરી+3 લિક્વિડ અને કેપ્સ્યુલ આ બંનેનો કોમ્બો ઉપયોગ કરો તો શાનદાર રિઝલ્ટ મળે. કિડનીમાં થતી પથરીનો બચાવવા માટે અને યુરેટરને સાફ રાખવામાં કામ કરે છે. કિડનીનું સ્ટ્રક્ચર અને ફંક્શન શું હોય છે? કિડનીનું સ્ટ્રક્ચર અને ફંક્શન શું હોય છે તો એના વિશે થોડી વાત કરીએ આપણે. કિડની હ્યુમન બોડીનું અભિન્ન અંગ છે. આપણા શરીરનું અભિન્ન અંગ શું છે? કિડની. અને કિડનીનું કાર્ય ફિલ્ટર કરવાનું છે. કિડનીનું કાર્ય શું છે? ફિલ્ટર કરવાનું છે. બોડીમાં રહેલ ટોક્સિન રિમૂવ કરવાનું અને સારા કન્ટેન્ટને રીઓબ્ઝર્વ કરવાનું કામ કરે છે. બ્લડની માત્રા એટલે કે લોહીની માત્રા અને લોહીનું બ્લડનું પ્રેશર અને બ્લડના પીએચ ને રેગ્યુલેટર કરવાનું કામ કરે. કિડનીમાંથી યુરિન ફિલ્ટર થઈને બ્લેડરમાં દ્વારા યુરેટરમાં જમા થાય છે અને ઇટ્સ કોલ યુરેટર્સ, જેને યુરેટર કહેવામાં આવે છે. કિડની દિવસમાં 150 ટાઈમ અને બ્લડ ફિલ્ટર અને ટોક્સિન રિમૂવ કરવાનું કામ કરે છે. કિડનીની અંદર 150 વાર એ બ્લડને ફિલ્ટર કરવાનું કામ કરે છે દિવસ દરમિયાન. હલો, આ પથરી શું છે તો એની થોડી વાત કરીએ. પથરી એક પ્રકારના ક્રિસ્ટલના ટુકડા હોય. પથરી શું હોય? એક પ્રકારના ક્રિસ્ટલના ટુકડા છે. પથરી કિડની કે નળીમાં હોઈ શકે છે, કોઈ પણ જગ્યા પર હોઈ શકે છે પથરી. પથરીના લીધે દુખાવો અને ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. પથરીની સાઈઝ અને કઈ જગ્યા ઉપર છે તે ખૂબ મહત્વનું છે. કિડનીમાં રહેલ પથરીનો દુખાવો નોર્મલ દુખાવો નથી આપતો. જેમ કે કિડનીમાં હોય નોર્મલ દુખાવો નહીં થતો, પણ કિડનીની અંદર જ્યારે મોટી સાઈઝ થઈ જાય ત્યારે દુખાવો વધારે થાય. કિડનીની અંદર જે પથરી છે તો 6 પ્રકારની પથરી આવે. કેટલા પ્રકારની પથરી આવે? 6 પ્રકારની. એક કેલ્શિયમ ફોસ્ફેટ પથરી આવે, કેલ્શિયમ ઓક્સલેટ પથરી આવે, યુરિક એસિડ પથરી આવે, સ્ટ્રુવાઇટ પથરી આવે અને ક્રિસ્ટાઇન સ્ટોન કરીને એક પથરી આવે છે. આવી રીતે 6 ટાઈપની પથરી આવે છે. રાઈટ. કિડનીની સ્ટોન. પહેલી છે કેલ્શિયમ ઓક્સિલેટ. જેમ કે તમે જુઓ ABCD આ ટાઈપની આ ટાઈપની પથરી તમે રિપોર્ટ કરાવો ને ત્યારે તમને ખબર પડે એની સાઈઝ કેવી છે. હવે આ ટાઈપની પથરી હોય તો સમજી લેવાનું આ શેના લીધે થાય છે તો એ કેલ્શિયમના લીધે પથરી થઈ છે. આર્યા વધારે પ્રમાણમાં દૂધ અને પાલક ખાવાથી આ પ્રકારની પથરી થાય છે. વધારે પડતું કેલ્શિયમ, વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય ત્યારે આ પથરી થાય આ પ્રકારની. હવે જેમાં કેલ્શિયમ ઓક્સિલેટ, મોનોહાઇડ્રેટ અને ડિહાઇડ્રેટેડ થાય છે. નેક્સ્ટ પથરીની વાત કરીએ તો સ્ટ્રુવાઇટ કરીને આવે છે.
મોટા ભાગે સ્ત્રીઓમાં એટલે કે બહેનોમાં મોટા ભાગે આ ટાઈપની પથરી હોય છે. આ ટાઈપની પથરી હોય જેને સ્ટ્રુ વ્હાઇટ કહેવામાં આવે. કઈ? સ્ટ્રુ વ્હાઇટ. સ્ત્રીઓમાં મોટા ભાગે આ ટાઈપની પથરી જોવા મળે છે. ઇન્ફેક્શનના લીધે યુરિન વધારે એસિડિક થાય છે અને જેના લીધે આ પ્રકારની પથરી બને છે. નેક્સ્ટ ત્રીજા પ્રકારની પથરી કઈ હોય છે? યુરિક એસિડ. આ ટાઈપની પથરી હોય છે. આ ટાઈપની તમને ફોટો દેખાય છે. તો આ પ્રકારની પથરી ક્યારે થાય? કે જ્યારે વધારે પડતા પ્રમાણમાં પ્રોટીન ખોરાક લેતો હોય, પ્રોટીન લેવાતું હોય, કોઈ લેતું હોય તો એને આ ટાઈપની યુરિક એસિડ વધારે થવાના પ્રમાણ. નોનવેજ જે લોકો ખાય છે, નોનવેજ, તો એમને આ ટાઈપની પથરીઓ વધારે થાય છે, જે લોકો નોનવેજ વધારે ખાતા હોય. અને યુરિક એસિડથી બને છે ને આ પ્રકારની પથરી બને છે. નેક્સ્ટ વાત કરીએ તો આપણા ભારતમાં હાલનો સિનેરિયો શું છે? તો ભારતમાં 15 કરોડથી વધારે લોકોને પથરીની પ્રોબ્લેમ છે આજે. ભારતની અંદર માર્કેટ બહુ મોટું છે પથરીનું. એપ્રોક્સિમેટલી દર 6 માંથી એક વ્યક્તિને પથરીની પ્રોબ્લેમ હોય છે ભાઈ. દર 6 માંથી એક વ્યક્તિને પથરી હોય છે. અને યુરોલોજિસ્ટ ડિસઓર્ડરમાં વધારો જોવા મળે છે. 10% લોકોને કિડનીની સ્ટોનની પ્રોબ્લેમના લીધે ખરાબ થઈ જાય છે. ઘણા બધા લોકો પોતાને જ ખબર નથી હોતી કે એમને કિડનીની અંદર પથરી છે. ઘણા બધાને દુખાવો થાય ત્યારે ખબર પડે કે એના કિડનીની અંદર પથરી છે. એમને એમ ખબર પડતી નથી. પરંતુ કિડનીમાં રહેલી પથરી ખસીને યુરેટરમાં જાય અથવા તો પેશાબને અટકાવે છે. જેના લીધે પ્રેશર ક્રિએટ થાય છે અને આ પ્રેશર એક માંથી કિડની ડેમેજ થાય છે વધારે પડતું પ્રેશર થવાના કારણે. અને બંને કિડનીમાં દુખાવો થાય છે અને યુરેટરમાં પણ દુખાવો થતો હોય છે. ઘણીવાર પ્રેશરના લીધે સ્ટોન બ્લેડરમાંથી નીકળી જાય છે. બ્લેડર યાની પિત્તાશય. પિત્તાશયમાં ઘણીવાર પ્રેશર અતિશય હોય ને તો બી નીકળી જાય છે અમુક લોકોને. હવે જો સ્ટોનને મેનેજ ના કરવામાં આવે, એટલે કે પથરીને મેનેજ ના કરવામાં આવે તો કિડનીને ફેલ કરવાની શક્યતા રહે છે. એના માટે પથરીનો ઈલાજ જરૂરી છે. પથરીને ખબર ક્યારે કે પડે કે પથરી છે મને? તો કમરના ભાગમાં દુખાવો થતો હોય, ઉપરથી નીચેના ભાગમાં દુખાવો થતો હોય, ઘણીવાર તાવ આવી જતો હોય, વોમિટિંગ અથવા ઉબકા થતા હોય, તો આ લક્ષણો છે કે ભાઈ મને પથરી હોઈ શકે સામેવાળા વ્યક્તિને. રાઈટ? આ એના લક્ષણો છે. હવે જેને બી પથરી હોય તો એને શું કરવું પડે? એને રિપોર્ટ કરાવવો પડે. કયો રિપોર્ટ? તો કેયુબી રિપોર્ટ કહેવામાં આવે છે. કિડની યુરેટર અને બ્લેડર. કિડની યુરેટર અને બ્લેડર કેયુબી ટેસ્ટ કહેવામાં આવે છે. એનાથી ખબર પડે કે પથરી કઈ જગ્યાએ છે, કેટલા એમએમની છે, કેટલી સાઈઝ છે. અને સાઈઝ 3 એમએમથી ઓછી હોય તો સરળથી એટલે કે જલ્દી નીકળી જાય છે. અને 3 એમએમથી મોટી હોય તો અમુક કેસોમાં કાળજીથી રિમૂવ થાય છે. અને 7 થી 9 એમએમથી વધારે હોય તેનું સોલ્યુશન કરાવવું જરૂરી છે. પ્રોપર એનો ડોઝ કોર્સ લેવો જરૂરી છે. રાઈટ? માર્કેટની અંદર સોલ્યુશન શું છે? તો પેન કિલર છે, માર્કેટમાં મળે છે. પણ એ ખાલી ને ખાલી પાણી વધારે પીવાનું કહે છે ડોક્ટર, લિક્વિડ વધારે પીવાનું કહે છે અને પેન કિલર દુખાવા માટેની ગોળી આપે. પણ પથરી નીકળવાની ગોળી ક્યાંય નથી આપતું, ક્યાંય નથી મળતી. પથરી નીકળવા માટે તો એક જ વસ્તુ કહે છે, ઓપરેશન કરાવવું પડશે. એલોપેથીની ભાષામાં શું કહે છે? ઓપરેશન કરવું પડશે. કિડનીમાં પથરી હશે તો શું કહેશે? ઓપરેશન કરાવવું પડશે. તો માર્કેટમાં આનું કોઈ સોલ્યુશન નથી. વધારે એડવાન્સ કેસમાં આપણે દરેક લોકો જાણીએ છીએ શોકવેવ ટ્રીટમેન્ટ એટલે કે ઓપરેશન કરવું પડે છે. રાઈટ? એટલે કે ડોઝ આપીને અને શોકવેવ ટ્રીટમેન્ટથી પથરીના ટુકડા કરી અને એવી રીતે બહાર કાઢે છે. એનર્જી વેવ પથરી ઉપર સ્ટ્રાઇક કરે, પથરીના ટુકડા કરી ઓપરેશન. તમે જુઓ આવી રીતે પથરીના ટુકડા કરી ઓપરેશન કરી બહાર કાઢે છે. જેને બી કિડની પથરી હોય ને એમને આવી આ ટાઈપનું ઓપરેશન કરવું પડે. આ માર્કેટનું સોલ્યુશન છે. સર્જરી કરવી પડે છે, એમને ઓપરેશન કરાવવું પડે. કિડનીને અગર અંદર પથરી હોય છે તો ઓપરેશન કરાવવું પડે. ઈલાજ એક છે માર્કેટનો. મોડર્ન મેડિસિન શું છે તે તો ખબર છે, ઇફેક્ટિવ છે બહુ જ. રાઈટ? તો માર્કેટની અંદર એક પ્રોડક્ટ છે મળે છે જેનું નામ છે ડ્યુરેટિક. ડ્યુરેટિક મળે છે. એ નોર્મલ 2-3 મહિનાની લેવાની હોય છે. જે યુરિનના માત્રામાં, એટલે કે જે લોકોને પથરી હોય એમને માર્કેટમાં એલોપેથીમાં એક દવા મળે છે જેને ડ્યુરેટિક કહેવામાં આવે છે. આ શું કરે? યુરિન વધારવાનું કામ કરે છે. પેશાબ વધારે માત્રામાં આવે એના કારણે પ્રેશર વધારે આવે, એના કારણે પથરી બહાર નીકળે એમ. હવે પથરીની સાઈઝ ઘટાડવામાં કામ નથી કરતું. માર્કેટમાં એલોપેથીમાં કોઈ જગ્યાએ પથરીની સાઈઝ ઘટાડવા માટે પ્રોડક્ટ અવેલેબલ નથી. એવું જ કહેવામાં આવે છે લિક્વિડ વધારે પીવો, જ્યુસ વધારે પીવો, જેથી કંઈ પ્રેશર વધારે આવે, પેશાબ વધારે માત્રામાં આવે એને પથરી નીકળે. તો પથરીને ટુકડા કરીને નાની કરવામાં માર્કેટમાં કોઈ પ્રોડક્ટ અવેલેબલ નથી. હલો?
કોઈ પ્રોડક્ટ અવેલેબલ નથી. પણ વર્ષોના અભ્યાસ પછી શાનદાર જોરદાર જબરજસ્ત પ્રોડક્ટ બનાવેલી છે, જે આપણી એલિમેન્ટ્સ વેલનેસની યુરી પ્લસ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ છે, જે એન્ટીબાયોટિક લોંગ ટાઈમ એને સાઇડ ઇફેક્ટ આપવાનું કામ કરે છે. જ્યારે કોઈ સ્યોરિટી નથી કે એનું પ્રોબ્લેમ સોલ્યુશન આપશે. હલો, આયુર્વેદામાં ઘણા બધા સોલ્યુશન છે. યુરી પ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ લેવાના કારણે કિડનીમાં પથરી હોય, કિડનીની બારે પથરી હોય, નળીમાં પથરી હોય, દરેક જગ્યાએથી પથરી ને ટુકડા કરીને બહાર નીકળવાનું કામ કરે, ઓગાળીને બહાર નીકળવાનું કામ કરે છે. કઈ જડીબુટી નાખેલી છે એલિમેન્ટ્સ વેલનેસ યુરી પ્લસ લિક્વિડમાં? તો ગોખરું નાખેલી છે, પુનર્નવા નાખેલી છે, સાલકી નાખેલી છે, કુલેથી નાખેલી છે, અજવૈન નાખેલી છે, ગુડુચી છે અને શિલાજીત છે. આ માસ્ટર જડીબુટીઓનો ઇસ્તેમાલ કરેલો છે. એમાં કુલેથી જડીબુટી જબરજસ્ત માસ્ટર સ્ટાર હર્બ છે, સ્પેશિયલ હર્બ છે, રાઈટ. ગોખરુનું કામ શું છે? તો તમને કહું, પથરી રિમૂવ કરવામાં અને દુખાવો ઓછો કરવાનું કામ ગોખરું કરે. કુલેથી શું કરે છે? તો યુરિનના ફ્લોમાં વધારો કરે છે અને પથરીને નીકાળવામાં કામ કરે છે. પુનર્નવા શું કરે? તો કિડનીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે, યુરિનમાંથી યુરિક એસિડને રિમૂવ કરે છે, પથરીને નાની કરવામાં કામ કરે છે. શું? પુનર્નવા. માઉન્ટેન નટગ્રાસ આની અંદર એડ કરેલ છે, તો જે પથરીને નીકળવામાં સારો રસ્તો કરી આપે છે. તેમાં કુલેથી યાની હોર્સ ગ્રામ, કુલેથી એક એવી જડીબુટી છે જે હોર્સ ગ્રામ તરીકે ઓળખાય છે અને પથરી નીકળવામાં કામ કરે છે. સાયન્ટિફિક સ્ટડી અને સાયન્ટિફિક દ્વારા પ્રૂવ થયેલી છે, વૈજ્ઞાનિક પ્રમાણિત છે આ પ્રોડક્ટ, રાઈટ. અને ખાસ જડીબુટીમાંથી બનાવેલી છે. તમામ પ્રકારની પથરી નીકળવામાં કામ કરે છે યુરી પ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ. ઇન્ફેક્શનને રિમૂવ કરવાનું કામ કરે છે. અને કેપ્સ્યુલ નાખેલી છે જેની અંદર નોર્મલ કોમ્બિનેશન એની અંદર એડ કરેલ છે, પેટેન્ટન્ટ છે, યાની આની કોઈ જગ્યાએ કોમ્પિટિશન નથી. યુરોલોજિસ્ટ દ્વારા બનાવેલી છે. 30 વર્ષનો એક્સપિરિયન્સ છે સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકનો આ પ્રોડક્ટ બનાવવાનો. 5000 દર્દીઓ ઉપર પહેલા રિસર્ચ અભ્યાસ કરેલો છે, એમની ઉપર પહેલા અખતરો કર્યો છે 5000 લોકો ઉપર, અને એમને સક્સેસફુલી રિઝલ્ટ મળેલા છે પથરીના. એના પછી આપણી પ્રોડક્ટ લોન્ચ કરી છે વૈજ્ઞાનિકે. કયા વૈજ્ઞાનિકે? ડોક્ટર સુરેશ બી પટનાકર, જેમણે પથરીની પ્રોડક્ટ બનાવી, એમનું નામ છે ડોક્ટર સુરેશ બી પટનાકર. પ્રખ્યાત યુરોલોજિસ્ટ છે. 30 વર્ષનો એમનો એક્ટિવ અનુભવ છે. સક્સેસફુલી સ્કિલફુલ એન્ડ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં એમનો અનુભવ છે. SCS હોસ્પિટલના ચેરમેન છે. 12 વર્ષથી વધારે એવોર્ડ મળેલા છે. 25 જેટલા ઇન્ટરનેશનલ પબ્લિકેશન ધરાવે છે. 2 બુક લખેલી છે એમને. અને કિડની સ્ટોન માટેની ફોર્મ્યુલા અને ઇનોવેશન કરનારા આ વૈજ્ઞાનિક દ્વારા બનાવેલી છે. અમેરિકા અને યુરોપ દ્વારા પેટેન્ટન્ટ છે. પેટેન્ટન્ટ યાની કોપીરાઇટ નથી થતું, રાઈટ. તેમાં 3 પ્રકારના કેસાર્સ છે, જેમાં કડાલી, અપામાર્ગા અને યુવા કેસર કહેવામાં આવે છે. આ સિસ્ટમને અલ્કાલાઇન કરે છે. આ સ્ટોનના બોન્ડને તોડવાનું કામ કરે છે. પુનર્નવા નવા સુપરસ્ટાર હર્બને ઉપયોગ કરવાનું કામ કરે છે. કિડની ફંક્શનને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. યુરિક એસિડને યુરિનમાંથી રિમૂવ કરવાનું કામ કરે છે. પથરીને નીકાળવામાં મદદ કરે છે. ડોઝ લિક્વિડની વાત કરીએ તો 10 ml સવાર લેવાની, 10 ml રાત્રે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. દુખાવો વધારે થાય તો 3 ટાઈમ લઈ શકો છો. ટેબ્લેટ એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે. એક ગોળી સવાર લેવાની, સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી લેવાનું. 200 ml લિક્વિડ આવે છે, 522 રૂપિયા MRP, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ 374, રિટેલ પ્રોફિટ છે 148. 60 ગોળી આવે એક ડબ્બીમાં, તો એમાં MRP 1210 રૂપિયા, ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે 902 રૂપિયા, રિટેલ પ્રોફિટ છે 308. માસ્ટર જડીબુટી કઈ નાખેલી છે યુરી પ્લસ 3 ની અંદર? તો તમારે યાદ રાખવાની છે કુલેથી. કુલેથી માસ્ટર જડીબુટી નાખેલી છે. તો આ પ્રોડક્ટ છે યુરી પ્લસ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. મિનિમમ 4 અઠવાડિયા 8 અઠવાડિયા લો અને સોનોગ્રાફી કરાવવી જરૂરી છે, રાઈટ. વધુ પડતો દુખાવો અતિશય રહેતો હોય તો પેન કિલર લઈ શકાય છે, તો ડોક્ટરની પાસે તમે લેવડાવી શકો છો એમને પેન કિલર, રાઈટ. અને વધુ માત્રામાં પાણી પીવડાવવું જરૂરી છે. અને જો પથરી પિત્તાશયમાં હોય તો પ્રોડક્ટ એવી નહીં કે પિત્તાશયમાં પથરી હોય તો ડોક્ટરની સલાહ લેવી અને ડોક્ટરને બતાવવાનું કહેવાનું. આપણી પ્રોડક્ટ પિત્તાશયમાંથી પણ નીકળેલી છે, પરંતુ મોટી પથરી હોય તો તમે એમને ડોક્ટર માટે સલાહ લઈ શકો છો પિત્તાશયની અંદર. કેમ? કેમ કે પિત્તાશય ઊંધું આવે છે, ઊંધું, એટલે એમાં જલ્દી રિઝલ્ટ મળતું નથી.
બાકી પિત્તાશયની પથરીથી આપણી પ્રોડક્ટ પણ નીકળેલી છે, રાઈટ. 10 mm થી ઉપર હોય તો તમને દરેકને ખબર છે. 10 mm થી નાની હોય તો લિક્વિડ આપવાની, 10 mm થી મોટી હોય તો લિક્વિડ અને કેપ્સ્યુલ બંને આપવાની. નેક્સ્ટ પ્રોડક્ટ છે એન્ટી એલર્જી. આ સ્પેશિયલ એલર્જી માટેની પ્રોડક્ટ છે. 100% આયુર્વેદિક છે. એલર્જીના બધા પ્રોબ્લેમમાં કામ કરે છે. જેમને બી એલર્જીની પ્રોબ્લેમ હોય એમના કામ કરે છે, રાઈટ. જેમ કે નાક લાલ થતું હોય, ચામડી ઉપર લાલ લાલ ફોલી થતી હોય, પગમાં એડી સ્વેલિંગની પ્રોબ્લેમ હોય તો એની માટે એલર્જીની પ્રોબ્લેમ છે. તો આપણી પાસે એન્ટી એલર્જી આ પ્રોડક્ટ છે. ઘણા બધા લોકોને ધૂળના લીધે નાકમાં પાણી આવું આવું કંઈક થાય છે એલર્જી. અમુક લોકોને આંખોમાં કોઈ ચીજ વસ્તુથી આંખ લાલ લાલ થઈ જતી હોય એલર્જી, તો એમને પણ તમે એન્ટી એલર્જી આપી શકો છો. અમુક લોકોને ઇમ્યુનિટી ઘટવાથી પણ એલર્જીની પ્રોબ્લેમ થાય છે, તો એમને પણ તમે એન્ટી એલર્જી આપી શકો છો, રાઈટ. મસ્ત સેલને ફૂટતા રોકવાનું કામ કરે છે એન્ટી એલર્જી. હિસ્ટીમાઇન રિલીઝ થાય તો બોડીને બહાર કાઢવાનું કામ કરે છે, રાઈટ. ડિટેલની અંદર આપણે સમજવાની જરૂર નથી, પણ તમે જેમ કે એલર્જી મટાડવામાં વધારે સમય લેવાથી નાક વધારે પડતું સુકાઈ જતું હોય, ગળું સુકાવામાં ગળામાં ખરાબ થતું હોય, બોડીમાં એનર્જી હીલ ના થતી હોય, રાઈટ, કામ કરવાની ઈચ્છા ન થતી હોય. દવાની સાથે સાથે વિટામિન્સ પણ નાખવામાં આવે છે જે બોડીમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. તો એની એન્ટી એલર્જી તમે સુપર ડુપર રિઝલ્ટ છે, બહેતરીન પ્રોડક્ટ જે કામ કરે છે. એલર્જી લઈને કોઈ પણ જાતની એલર્જી હોય તો તમે આયુશ્વાસ, એન્ટી એલર્જી અને કફની આ 3 પ્રોડક્ટ તમે આપો તો કોઈ પણ જાતની એલર્જી હશે તો એની અંદર સુપર ડુપર રિઝલ્ટ મળે છે. એન્ટી એલર્જી ભૂખ્યા પેટે લેવાની છે, રાઈટ. મંજિષ્ટા અને ખાદીની અંદર જડીબુટી નાખેલી છે. કઈ તકલીફમાં આપી શકો છો? ચામડી ઉપર લાલ ડાઘા ફોલ્લીઓ થતી હોય, ખંજવાળા થતી હોય, શરદી ખાંસી થતી હોય, આવી કોઈ પણ તકલીફ છે તો તમે એને એન્ટી એલર્જી આપી શકો છો. એલર્જીની પ્રોબ્લેમ હોય તો ડોઝ તો સવારે 15 ml, રાત્રે 15 ml, રાઈટ. મિનિમમ 4 અઠવાડિયા તમે લઈ શકો છો, મિનિમમ. પછી જેવી બીમારી, કોઈને 8 અઠવાડિયા પણ લઈ શકે છે, કોઈને 12 અઠવાડિયા પણ લઈ શકે છે. ને પાણી સાથે પીવી જરૂરી છે, રાઈટ. નાના બાળકોને આપો તો તમે તો એમને એક જ ચમચી, 1 ચમચી સવારે 1 ચમચી રાત્રે આપવાની છે. અને સુગરની માત્રા ઓછી હોવાથી ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે એન્ટી એલર્જી. ધ્યાનમાં શું રાખવાનું છે? ગર્ભવતી બહેનોને અને સ્તનપાન કરાવતી બહેનોને આપણી પ્રોડક્ટ આ નહીં આપવાની એન્ટી એલર્જી. વધુમાં વધુ 4 અઠવાડિયા મિનિમમ આપી શકો છો અને પછી બંધ કરાવી શકો છો. 385 રૂપિયા MRP છે, 308 રૂપિયા ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ છે, 77 રૂપિયા રિટેલ પ્રોફિટ છે એન્ટી એલર્જી. નેક્સ્ટ પ્રોડક્ટ છે વેલ હાર્ટ. વેલ હાર્ટ, વેલ યાની સારું, હાર્ટ યાની હૃદય. વેલ હાર્ટ, હૃદય. હૃદય ક્યાં આવેલું છે ભાઈ? ડાબાની અંદર, લેફ્ટ સાઈડ. કેપ્સ્યુલ છે. દિલ હે તો જાન હે, જાન હે તો જહાજ હે. આપણા શરીરમાં હાર્ટ અંગ અગત્યનું અંગ છે. હાર્ટને પમ્પિંગ ઓર્ગન કહેવામાં આવે છે. બે હાથની મૂડીઓ, જે બે હાથ છે આપણા, બરાબર, એની મુઠ્ઠીઓને ભેગા કરી દઈએ, મુઠ્ઠી ભેગી કરી દીધી આટલી, હાર્ટની સાઈઝ એટલી જ હોય છે, સિમ્પલ, રાઈટ. પુરુષનું હાર્ટનું વજન 280 ગ્રામથી લઈને 340 ગ્રામ હોય, જ્યારે સ્ત્રીનું 230 થી લઈને 280 ગ્રામનું વજન હોય છે. હલો, મતલબ બેનો કરતા ભાઈઓનું હૃદય મોટું છે. 280 થી 340. હલો, દિલ બહુ મોટું કોનું? બેનોનું વધારે પડતું, રાઈટ કે નહીં? લાગણીઓ વધારે બેનોની હોય, રાઈટ. આપણા શરીરમાં હાર્ટ દિવસમાં 1 લાખથી વધુ વાર ધડપે છે. કેટલી વાર? 1 લાખથી વધારે હૃદય પમ્પિંગ થાય છે. 1 મિનિટમાં 60 થી 80 વાર અટકે છે, ધડકે છે, ધડકે છે. હાર્ટ પમ્પિંગ થાય છે 1 મિનિટમાં એવરેજ કેટલી? 60 થી 80 વાર. એવું કહેવામાં આવે છે એવરેજ 1 મિનિટની અંદર 72, મતલબ 72 વાર ધબકે છે તમારું હાર્ટ. તો તમારું હાર્ટ પમ્પિંગ 72 વાર ધબકે છે, તમે નોર્મલ છે એવું કહી શકાય છે. હેલ્ધી હાર્ટને 5 વસ્તુની જરૂર છે. હલો, 5. આપણું હૃદય એકદમ સ્વસ્થ છે, હેલ્ધી છે, એના માટે 5 જરૂરી છે. કયા?
હેલ્ધી હાર્ટ છે એનું 5. પહેલું, માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. શું હોવું જોઈએ? જે માંસમજ્જીઓ છે, માંસપેશીઓ, એ માંસપેશિયા મજબૂત હોવી જોઈએ, પહેલું કામ. બીજું, બ્લડ વેસલ્સ બ્લોકેજ ના હોવી જોઈએ. નંબર 3, બ્લડ વેસલ મજબૂત હોવી જોઈએ. નંબર 4, શરીરના દરેક ભાગોમાં લોહીનું જે પહોંચવું જરૂરી છે. નંબર 5, કોઈ સૂજન ના હોવું જોઈએ, સોજો ના હોવો જોઈએ, સૂજન ના હોવું જોઈએ. આ 5 હૃદયની 5 નિશાનીઓ છે સ્વસ્થ હોવી જોઈએ માટે. પહેલું, માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. ડિટેલમાં સમજીએ ચલો. હૃદયની માંસપેશીઓ મજબૂત હોય જ્યારે તેના દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન, સારી રીતે ખાવાનું, સારી રીતે ન્યુટ્રિશન જાય. આ બધી વસ્તુઓ કઈ રીતે જાય છે? તે લોહી દ્વારા જાય છે. સારી રીતે ઓક્સિજન જવો જોઈએ, રાઈટ. સ્ટ્રોંગ હાર્ટ મસલ્સ હોવા જરૂરી છે. નસોમાં બ્લોકેજ ના હોવું જોઈએ. જો નસોમાં બ્લોકેજ થવા લાગે તો તે જગ્યા પર સારું ખાવાનું, ન્યુટ્રિશન ના પહોંચે અને હાર્ટનો ભાગ કમજોર થાય છે. જો આપણે બ્લોકેજને રોકીએ તો હાર્ટની માંસપેશીઓ મજબૂત થાય છે. આપણા હાર્ટની નસો કાર્ડિયોટોનિક એક્ટિવિટી કરે છે. આપણી નસો બીટ કરતી હોય છે. જ્યારે આપણે શાંત બેઠા હોય ત્યારે આપણું હૃદય નોર્મલ તરીકે ધબકે છે, પણ જ્યારે આપણે સ્ટ્રેસ, ટેન્શનમાં હોય ત્યારે હાર્ટ વધુ મજબૂત ધબકે છે. શાંત મગજ રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. એટલે શાંત રહેવાનું. હલો, જેટલા બી લોકો મને સાંભળી રહ્યા છે, તમારે શાંત રહેવાનું પ્રયત્ન કરવાનો, તો હૃદય તમારું મજબૂત બનશે, સ્ટ્રોંગ મજબૂત રહેશે, રાઈટ. નંબર 1. નંબર 2, નો ક્લોગિંગ ઓફ બ્લડ વેસલ્સ, યાની હેલ્ધી લિપિડ પ્રોફાઇલ જે કહેવામાં આવે છે. જ્યારે આપણા હૃદયને ટેસ્ટ કરવાનો હોય તો તે ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. લિપિડ પ્રોફાઇલ શરીરમાં કેટલો કોલેસ્ટ્રોલ કેટલો છે તેની ખબર પડે છે. એમાં બેડ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે, ગુડ કોલેસ્ટ્રોલ હોઈ શકે છે. એની માહિતી આપણે લિપિડ પ્રોફાઇલ કરીએ ત્યારે ખબર પડે છે. રિડક્શન ઇન એલડીએલ કોલેસ્ટ્રોલ, એટલે કે એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ, લો ડેન્સિટી જેને કહેવામાં આવે છે લિપોપ્રોટીન. એચડીએલ યાની સારો કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે. હવે એચડીએલ એ આપણા શરીરમાં વધારાનો કોલેસ્ટ્રોલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને આપણા લીવર પાસે મોકલે છે અને આ લીવરથી આપણા શરીરમાં બહાર નીકળે છે. એલડીએલ યાની ખરાબ કોલેસ્ટ્રોલને આપણી નસોમાં લઈ જાય છે, જે આગળ જતા નસોમાં બ્લોકેજ થાય છે, રાઈટ. અને રિડક્શન એક્યુમ્યુલેશન ઓફ ટ્રિગ્લિસરાઇડ કહેવામાં આવે છે. વધુ પડતું તેલવાળો ખોરાક ખાય, વધુ પડતું તેલવાળું ઓઇલી ખાય છે લોકો, એને ટ્રાઇગ્લિસરાઇડનું પ્રમાણ વધે છે અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. તમે ઘણા બધા લોકો જોયું હશે, આજે હાર્ટ એટેકને દિવસે 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 વધી રહ્યા છે. તમે ઘણા બધા પેપરના કટિંગ બી મારી પાસે છે, હું તમને બતાવીશ. તો જે લોકો ઓઇલ વધારે પડતું તેલ વાળું ખાતા હોય તો ચેતી જાજો. આજથી હૃદય માટેનું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આપણા લોહીમાં 3 વસ્તુ છે, આરબીસી, ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ. આરબીસી પ્લેટલેટ્સની વાત કરીએ તો લોહીને બંધ કરવાનું કામ કરે છે કંઈ વાગ્યું હોય ત્યારે. નસોમાં પ્લેટલેટ જામે છે ત્યારે નસોમાં બ્લોકેજ થવા લાગે. કોઈ એવી વસ્તુ જે પ્લેટલેટને જમા થતા રોકે તો કુદરતી રીતે બ્લોકેજને રોકી શકે છે. આપણા શરીરમાં 72,000થી વધુ નસો આવેલી છે. હલો, શરીરમાં કેટલી નસો આવેલી છે? 72,000થી વધારે. આપણા શરીરમાં રહેલી નસો લચીલાપણી હોવી જોઈએ, પહેલું. બીજું, નસો લચીલાપણું તો રહેતી હોય પણ શરીરના દરેક ભાગોમાં લોહી પહોંચતી હોવી જોઈએ, એ ટાઈપની હોવી જોઈએ, લચીલાપણી હોવી ટાઈપ, રાઈટ. અને 3 પ્રકારના બ્લડ વેસલ, જેને આર્ટરી, વેઇન અને કેપિલરીઝ કહેવામાં આવે છે. આર્ટરીઝની વાત કરીએ તો આર્ટરીઝ હૃદયમાંથી લોહી પૂરા શરીરમાં પહોંચાડે છે અને આર્ટરીઝના લોહીમાં ઓક્સિજન વધુ હોય છે. શરીરની બ્લુ કલરની નસો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. તે નસો કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને આપણા હૃદય સુધી લઈ જાય છે, જેને લંગ્સ યાની ફેફસા તરફ પહોંચે છે અને ફેફસા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શરીરમાં શ્વાસ દ્વારા શું લઈએ છીએ? ઓક્સિજન. બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ. હવે પાતળી નસોમાં કેપિલરી ઓક્સિજન પહોંચાડે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, જેને માઇક્રો સર્ક્યુલેશન પણ કહેવામાં આવે છે. કેપિલરી મજબૂત હોય તો શરીરના દરેક ભાગોમાં સારું ન્યુટ્રિશન પહોંચે છે. હવે 5મા નંબરનો, ઇન્ફ્લેમેશન, એની સોજન ના આવતો હોય. આપણા હૃદયમાં સૂજન હોય તો
ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે છે, જેની પાછળ આઈટી ઇઝ ઇટ આઈઝી લાગે છે તે એરિયામાં સૂજન છે. જેમ કે એન્ડોકાર્ડિટીસ, કાર્ડોટીસ. એન્ડો યાની અંદરની લાઈન, કાર્ડ યાની હાર્ટ. હૃદય અંદરની કીટાણુ જતા રહે અને તેની અંદર ઇન્ફેક્શન કરે છે, તેને એન્ડોકાર્ડિટીસ કહેવામાં આવે છે. એના સિવાય બીજું એક છે જેનો રિપોર્ટ તરીકે આવે છે મોયોકાર્ડિટીસ કહેવામાં આવે છે. જે હૃદયની માંસપેશીઓમાં સોજો હોય તેને શું કહેવામાં આવે છે? હૃદયનો સોજો હોય તેને શું કહેવામાં આવે છે? મ્યોકાર્ડિટીસ. નેક્સ્ટ પેરિકાર્ડિટીસ આવે છે, જે હૃદયની બહારના ભાગમાં સૂજન હોય તેને શું કહેવામાં આવે છે? પેરિકાર્ડિટીસ. હૃદયમાં સૂજન હોય ઓછી કરે એવી નેચરલ વસ્તુ લઈએ તો આપણે હૃદયને સારું રાખવા મદદ કરે છે. રાઈટ. હવે ઘણા બધા હૃદય ડેમેજ થયાના ઘણા બધા કારણો છે. જેમ કે અમુક લોકો ટેન્શન લેતા હોય ઘણું બધું તો પણ હૃદય ખરાબ થાય છે, હૃદયને બધું તકલીફ, હૃદયની તકલીફ થાય છે. આજની લાઈફસ્ટાઈલના લીધે પણ હૃદયની તકલીફો થતી હોય છે. ખાણીપીણીના લીધે પણ થતી હોય છે. કસરત ના કરતા હોય તો પણ થતી હોય છે. બહારનું ખાતા હોય લોકો વારંવાર તો પણ હૃદયની તકલીફ થતી હોય છે. લાંબો સમય બેસી રહેતા હોય તો એમને પણ હૃદયની તકલીફ થાય છે. કઈ કામ ના કરતા હોય એને હૃદયની તકલીફ હોય છે. હલો, એટલે કઈ કામ કરો. રાઈટ. વારસાગત પ્રોબ્લેમ હોય છે કે માની લો કે કોઈને હૃદયની પેલા પ્રોબ્લેમ થયું હોય તો એમને વારસાગત બને છે. વધુ પડતું ઓઇલી ખાતા હોય જે લોકો એ ધ્યાન રાખતા, ખાસ ધ્યાન રાખજો. વધુ પડતું ઓઇલ ના ખાતા, ઓઇલી વાળું ખોરાક ના ખાતા. તો હવે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અમુક લોકોને, છાતીમાં દુખાવો થતો, એના લક્ષણો છે. હૃદયની તકલીફ ક્યારે થાય? એના લક્ષણો કયા કયા? શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ઉલટીઓ થતી હોય, આ બધા લક્ષણો છે. એને ચક્કર આવતા હોય એવું કોઈ તકલીફ થતી હોય, આ બધા એના લક્ષણો છે. તો વેલહાર્ટની અંદર માસ્ટર જડીબુટી નાખેલી છે સંસ્કરિત મેથી, જેનું ટ્રાયગ્લિસરાઇડ મેન્ટેન લેવલ કરવાનું કામ કરે છે. અર્જુન બાર્ક અને પુષ્કર મૂળ નાખેલી છે એ વેલહાર્ટની અંદર, જે નસોને લચીલાપણી કરે છે, કોલેસ્ટ્રોલ ઓછી કરવાનું કામ કરે છે. મુન્નકા, સત્તાવરી અને ગુડુચી નામની જડીબુટી પણ એડ કરેલી છે, જે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. વેલહાર્ટની અંદર આ જડીબુટીઓ નાખેલી છે. કોણ લઈ શકે છે? સ્ત્રી 30 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે છે. બીપી હોય એમને પણ લઈ શકે છે. વારસાગત હૃદયની તકલીફ હોય એમને પણ તમે લઈ શકો છો. હૃદયના સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ તમે હૃદય માટેની વેલહાર્ટ લઈ શકો છો. ફાયદા તો હેક્ટિક લાઈફસ્ટાઈલ વાળાને, 30 વર્ષથી ઉપરના લોકોને હેલ્ધી હૃદય રાખવું હોય એ લોકો લઈ શકે છે. બાયોલોજીકલ ઉંમરને એક્ચ્યુઅલ ઉંમર સરખી રાખવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડના લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે. કોઈને કોલેસ્ટ્રોલની તકલીફ હોય એમને પણ વેલાટ લઈ શકો છો. પ્લેટલેટને જામવા નથી દેતી એના માટે બી વેલાટ કામ કરે છે. માંસપેશીઓને મજબૂત કરે છે. બ્લોકેજ થવાની શક્યતા રહેતી નથી. ઓપરેશનના 2-4 મહિના પછી પણ લોકોને, કોઈને થયું હોય, કોઈને માની લો કે બાયપાસ કરેલું હોય, હૃદયની તકલીફ થઈ હોય, તો એમને પણ તમે 2-4 મહિના પછી તમે વેલહાર્ટ લઈ શકો છો. જેને હાર્ટની પ્રોબ્લેમ હોય એને પણ લઈ શકો છો. જ્યારે કોઈને પ્રોડક્ટ આપો છો એની પહેલાં ઇકો અને લિપિડ પ્રોફાઇલ આ બે રિપોર્ટ કરાવવા જરૂરી છે. રિપોર્ટ કરાવ્યા પછી વેલહાર્ટ આપો. પોસિબલ હોય તો 95 બી આપી શકો. અને 3 થી 4 મહિના પછી ફરીથી રિપોર્ટ કરાવો. જેને બી હૃદયની તકલીફ હોય એમને તમે આપી શકો છો. રિપોર્ટથી ખબર પડે કોલેસ્ટ્રોલ લેવલ કેટલું છે. દરેકને અપાય. હૃદયને લગતા પ્રોબ્લેમ માટે આપી શકાય છે. જેટલી જલ્દી શરૂ કરો એટલું વધારે સારું. સવાર સાંજ એક કેપ્સ્યુલ લેવાની, એક કેપ્સ્યુલ સવારે, એક કેપ્સ્યુલ રાત્રે. કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો વેલહાર્ટ ના આપવી. હલો, ઇમરજન્સી છે ને વેલહાર્ટ આવ્યું હોય તો એ 108 લઈ જાઓ, હોસ્પિટલ લઈ જાઓ. પરંતુ હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે માટે આપણી વેલહાર્ટ નહીં આપવાની. હલો, ખાસ ધ્યાન રાખજો. હાર્ટની મેડિસિન કોઈ લેતું હોય તો 1 કલાકની ગેપ રાખવાની. ડૉક્ટરની દવા ચાલુ હોય તો આપણી દવા લેવડાવો તો 1 કલાકની ગેપ રાખવાનું. રાઈટ. ધ્યાનમાં શું રાખવાનું છે? હાર્ટ એટેક આવ્યો હોય તે સમયે ના આપવી, ડૉક્ટર પાસે લઈ જવા. રાઈટ. ખાસ ધ્યાન રાખવાનું. વધુ પડતો બ્લોકેજ હોય તો ડૉક્ટરની તપાસ કરો. રાઈટ.
કોઈ હાર્ટની દવા ચાલુ હોય એને તમે સિલેક્ટ કરી, જેમ કે 1 કલાકની ગેપ રાખવાની, ઉપર એલોપેથી અને આયુર્વેદા બે ભેગી નહીં લેવાની, ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈની દવા ચાલુ હોય તો બંધ નહીં કરાવવાની, આ ખાસ ધ્યાન રાખજો. જેને બી બીપીની દવા હોય, હૃદયની તકલીફ હોય, બાયપાસ કરેલી દવા હોય, 1 કલાકની ગેપ રાખવાની ખાસ ધ્યાન. બંધ કરાવવાની દવા નહીં. આપણે કોઈ ડોક્ટર નથી, યાદ રાખજો. રાઈટ. ઇલ હાર્ટ ને વેલ હાર્ટ કરે છે. તમે જુઓ રાજકોટમાં, તમે જુઓ આવા ઘણા બધા પેપરના કટિંગ આપણે રોજ જોઈએ છીએ. તમે જુઓ, હું તમને બતાવું. રાજકોટમાં કપડાં ધોતી 32 વર્ષીય પરણિતા ઢળી પડી, હાર્ટ એટેકથી મોત. સુરતમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ એટેકથી મોત. સાહેબ, આજે હૃદયની કોઈ જ ફિક્સ નથી. એટલા માટે કહું છું વહેલાટ જરૂરી છે. 3 મહિના યુઝ કરો મિનિમમ. તમારા ઘરમાં મમ્મી પપ્પા છે, 30 વર્ષથી ઉપરના જેટલા બી લોકો મને સાંભળી રહ્યા છો, બીજી પ્રોડક્ટ લો કે ના લો મને નથી ખબર, 3 મહિના વેલાડ ફરજિયાત લો ને લો. મામા મોજમાં હતા, ડાન્સ કરતા હતા, અચાનક પડી ગયા, કાર્ડિયાક એસેકથી મોત થયું. લો બોલો, હવે ઊંઘમાં પણ હાર્ટ એટેક આવવા લાગ્યો. સુરતમાં 25 વર્ષના યુવકનું મોત થયું. 25 વર્ષ, તમે વિચાર તો કરો સાહેબ. એનાથી પછી તમે જુઓ, વડોદરામાં ભરી જવાનીમાં 27 વર્ષના યુવાન એડવોકેટનું હૃદય બેસી ગયું, પરિવારનું હૈયાપાટ રુદન. તમે જો 19 વર્ષના છોકરાનું હાર્ટ એટેકથી મોત. અને નવાઈની વાત તો એ છે કે 16,000થી વધુ હૃદયરોગની સર્જરી ખુદ કરી હતી આ ડોક્ટર. જામનગરની વાત છે આ. એ ડોક્ટરને ખુદને હાર્ટ એટેકથી મોત થયું હતું. બહુ પેપરમાં કટિંગ આવ્યું હતું આમનું. 41 વર્ષે એક્સપાયર થયા હતા. હલો. તો એલિમેન્ટ્સ વેલનેસ ઇલ હાર્ટ ને વેલ હાર્ટ કરે છે. કેટલા લોકોને ક્લિયર છે? એક ડબ્બીમાં 60 ગોળી આવે છે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની છે. 797 રૂપિયાની એમઆરપી આવે, ખાલી 594 રૂપિયા ડીપી છે. 60 ગોળીઓ આવે, 203 રૂપિયા રિટેલ પ્રોફિટ મળે. હવે મને એમ કહો, 594 રૂપિયા વધારે કહેવાય ભાઈ? 60 ગોળીઓ આવે, 3 મહિના કોર્સ કરો સાહેબ, હૃદયની લગતી, ક્યારે આવનારા સમયમાં હાર્ટ એટેક ના થાય. સમજાય છે મારી વાત? કેટલા લોકોને સમજાય છે મારી વાત? તો લખો ચેટમાં યસ. યસ સર, સમજાય છે. ચેટમાં લખો યસ. વેલ હાર્ટ સુધી ક્લિયર છે તો લખો ચેટમાં યસ. હેલો. વેરી ગુડ, સુપર ડુપર હિટ. ચાલો, નેક્સ્ટ પ્રોડક્ટ છે ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ. આ સ્પેશિયલ એનિમિયાની પ્રોબ્લેમ હોય એમના માટેની પ્રોડક્ટ છે. રાઈટ, એના માટેની છે. એનિમિયાની પ્રોબ્લેમ હોય છે એના માટેની પ્રોડક્ટ છે. માં ડિટેલમાં હું તમને સમજાવું નહીં, પણ એમના માટે હું તમને કહું છું કે જેમને એનિમિયાની પ્રોબ્લેમ હોય એમના માટે તમે આ પ્રોડક્ટ આપી શકો છો. રાઈટ. ડિટેલમાં હું તમને વધારે નથી કહેતો, પણ શેમાં ઉપયોગ થાય છે એના માટે થોડી વાત કરીએ આપણે. જેમને લોહીની ટકાવારી ઓછી હોય એમના માટે તમે આ પ્રોડક્ટ આપી શકો છો. લોહીની ટકાવારી ઘટી ગઈ હોય એમના માટે, સ્પેશિયલ એનિમિયાની પ્રોબ્લેમ હોય એમના માટે તમે આપી શકો છો ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ. 2 વર્ષથી નાના બાળકને ના આપવી. પહેલું, ભૂખ્યા પેટે ના લેવી. લોહીનો રિપોર્ટ કઢાયા પછી જો બ્લડમાં એચબી લેવલ બરાબર આવે તો ડોઝ ઓછો કરી દેવાનો. ફિલિંગ કેપ્સ્યુલ અને નેટસેમ કેપ્સ્યુલ સાથે ના લેવી, આ ખાસ ધ્યાન રાખજો. બંને વચ્ચે ઓછામાં ઓછી 1 કલાકની ગેપ રાખવાની. ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ જોડે નહીં રાખવાની, જોડે નહીં લેવાની, 1 કલાકની ગેપ રાખવાની. દૂધ લીધા પછી તરત જ ફિલિંગ લિક્વિડ લેવાની નહીં. દૂધ લીધા પછી તરત ફિલિંગ લિક્વિડ નહીં પીવાની. રાઈટ, નહીં લેવાની, નહીં લેવાની, ધ્યાન રાખવાનું. 4 થી 15 વર્ષના બાળકો હોય તો જમ્યા પછી તમે એને 1 ચમચી લેવાની. કેટલી? 1 જ ચમચી. પુખ્ત વયના હોય તો દિવસ દરમિયાન 2 ચમચી લેવાની. પ્રેગ્નન્ટ અથવા તો લેક્ટિંગ માતાને કેપ્સ્યુલ અથવા તો લિક્વિડ તમે આપી શકો છો, 2 ચમચી. કેપ્સ્યુલ ટ્રાવેલિંગ માટે છે, જ્યારે લિક્વિડ રેગ્યુલર ઉપયોગ માટે લઈ શકાય છે. 200 ml લિક્વિડ આવે છે, 418 એમઆરપી, 314 ડીપી, 104 લિટર પ્રોફિટ. સ્ટાર હર્બાની અંદર કઈ નાખેલી છે? તો ફેરોજન નાખેલી છે. રાઈટ. નેક્સ્ટ પ્રોડક્ટ છે નોવેદના જેલ અને કેપ્સ્યુલ. આ દુખાવા માટેની જેલ અને દુખાવા માટેની કેપ્સ્યુલ છે. જેમ કે દર્દ હોય, દુખાવો હોય, પેઇન હોય, પીડા હોય, આવી કોઈ પણ તકલીફ છે તો દુખાવા માટેની, ચોટ વાગ્યું હોય, ઉંમર થઈ હોય, વધારે પડતું ટેન્શન રહેતું હોય, સંધિવાની પ્રોબ્લેમ, આર્થરાઇટિસ જેને કહેવામાં આવે છે, તાવની પ્રોબ્લેમ, દુખાવાના લીધે થતું ઇન્ફેક્શન થયું હોય તો દુખાવા માટેની આપણી પાસે શું છે? કેપ્સ્યુલ છે. માર્કેટમાં જે મળે શું કરે? ખાલી આપણા દર્દ જે દિમાગ છે ને ડાયવર્ટ કરવાનું કામ કરે. સેન્સેશન થાય છે, સેન્સન થાય છે ખાલી. અને એલોપેથીમાં શું છે? તમે એલોપેથી દવા લીધી,
ત્યાં સુધી સારું, દવા બંધ, પાછી દુખાવો ચાલુ. પરંતુ કાયમી સોલ્યુશન લેવા માટેની આયુર્વેદા માટે આપણી પાસે પ્રોડક્ટ છે. નોવેદના જેલ અને કેપ્સ્યુલ છે. એલોપેથીથી સાઈડ ઇફેક્ટ ઘણી છે, જેમ કે અલ્સર થાય, એસિડિટી થાય, મોં સૂકું થઈ જાય. નોવેદના જેલ અને કેપ્સ્યુલ શેમાં તમે યુઝ કરી શકો છો? મસલ્સનો દુખાવો, જોઈન્ટનો દુખાવો, બેકનો દુખાવો, જેમ કે મસલ્સનો દુખાવો, શોલ્ડરનો દુખાવો, એના માટે તમે નોવેદના જેલ અને કેપ્સ્યુલ લઈ શકો છો. 10 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ લઈ શકે. સ્નાયુનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, માથું અને શરીરનો દુખાવો હોય, કળતર થતી હોય, એમના દરેક સાંધા આકડ થઈ ગયા હોય, એમને નોવેદના જેલ અને કેપ્સ્યુલ લઈ શકાય છે. એક ડબ્બીમાં 60 ગોળીઓ આવે છે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની. ટ્યુબની વાત કરીએ તો 50 ગ્રામની ટ્યુબ આવે છે, બહારના ભાગમાં લગાવવાની આવે છે હળવા હાથે. રાઈટ. ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈસ પ્રીમિયમ સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. નેક્સ્ટ પ્રોડક્ટ છે ફાઇટ સ્ટ્રેસ. આ સ્પેશિયલ જેને ટેન્શન રહેતું હોય, સતત માઇગ્રેનનું પ્રોબ્લેમ, મતલબ ટેન્શન રહેતું હોય. ઘણા બધા લોકો શું કરતા હોય છે? ટેન્શન એટલે કે પૈસાનું ટેન્શન છે, વર્કનું ટેન્શન છે, ઇકોનોમિક્સનું ટેન્શન છે, ફેમિલીનું ટેન્શન છે, રિલેશનશીપનું ટેન્શન છે. તમે ઘણીવાર જોયું હશે કે લોકો સુસાઇડ ક્યારે કરે છે? જ્યારે ટેન્શન સહન ના થાય ત્યારે. માર્કેટમાં ટેન્શન માટેની ઊંઘની ગોળીઓ લોકો લે છે, ખબર છે તમને? 2 નંબર, 3 નંબર, 5 નંબર, 10 નંબરની ગોળીઓ મળે માર્કેટમાં. લોકો આજે ઊંઘ નથી આવતી, લોકોને ઊંઘની ગોળીઓ લેતા હોય છે. કેમ? કેમ કે ટેન્શન સહન ન થતું. તો આપણી પાસે 5 સ્ટ્રેસ પ્રોડક્ટ એવી છે કે જે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ, STS કહેવામાં આવે છે, એને ઇમ્પ્રૂવ કરવાનું કામ, સ્ટ્રેસને સહન કરવાનું કામ આ 5 સ્ટ્રેસ કરે છે. એના માટે અશ્વગંધા તુલસી સાથે સાથે ગુડુચી અને પીંપળી માસ્ટર જડીબુટ્ટીઓનો ઇસ્તેમાલ કરેલો છે. અને આ સ્પેશિયલ લોકોને જેમને ખરેખર સતત ટેન્શન રહેતું હોય, અને આજે ટેન્શન તમે જુઓ, નાના બાળકથી લઈને વૃદ્ધ દરેકને ટેન્શન છે. એમને ખરેખર તમે 3-4 મહિને કોર્સ કરાવો, શાનદાર, જોરદાર, જબરજસ્ત માઇન્ડ એમનું રિલેક્સ રહેશે. તમને ખબર છે લોકોનું સ્ટ્રેસ લેવલ વધ્યું છે આજે? 50% લોકો તો વધુ લોકોના નાગરિકોને હાઈપર ટેન્શન છે. ચિંતા હે મગર રહો બેફિકર. તો એક ડબ્બીમાં 60 ગોળી આવે. એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. સુપર ડુપર હિટ પ્રોડક્ટ છે. તમે રિઝલ્ટ આપી અને પ્રોડક્ટનો રિઝલ્ટ લઈ શકો છો. રાઈટ. 1122 MRP, 825 રૂપિયા રિટેલ પ્રોફિટ, 297 રૂપિયા પ્રોફિટ. નેક્સ્ટ પ્રોડક્ટ છે નેટસીયમ. આ પ્રોડક્ટ છે કેલ્શિયમની. શેની પ્રોડક્ટ છે? જેમ કે આપણા હાડકા છે, દાંત છે, હેર, એની વાળ છે, શેનું બનેલું છે? બરાબર, કેલ્શિયમનું જ બનેલું છે. તો આ સ્પેશિયલ પ્રોડક્ટ છે નેટસીયમની. શેની પ્રોડક્ટ છે આ? કેલ્શિયમની. કેલ્શિયમ જેમ કે ડોઝ કેટલો હોવો જોઈએ? 7 થી 15 વર્ષની ઉંમર હોય તો અડધી ટેબ્લેટ, આખા દિવસ દરમિયાન ખાલી અડધી ટેબ્લેટ જ લેવાની. જેમને ફ્રેક્ચર થયું હોય હાડપગના, જેમ કે ફ્રેક્ચર થયું હોય તો જલ્દી હાડકા રૂજાવા માટે, જોઈન્ટના દુખાવા હોય, જલ્દી હાડકાને મજબૂત બનાવવાનું કામ તમે આપી શકો છો કેલ્શિયમ, નેટશિયમ. 15 વર્ષથી ઉપરના હોય તો એક ટેબ્લેટ લેવાની આખા દિવસ દરમિયાન. ગર્ભવતી મહિલા હોય, ફ્રેક્ચર થયેલું હોય, જેને કેલ્શિયમની ઉણપ હોય, એમને એક ટેબ્લેટ સવાર અને એક ટેબ્લેટ સાંજે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. કોણ લઈ શકે? ગર્ભવતી બહેનોને બી આપી શકાય છે. ફ્રેક્ચર થયેલું હોય એમને પણ આપી શકાય છે. કેલ્શિયમની વધારે ઉણપ હોય એમને પણ લઈ શકાય છે. સાધાનો દુખાવો હોય એમને આપી શકો છો. ઓસ્ટિયોપોરોસિસની તકલીફ હોય એમને પણ આપી શકો છો. અને ગર્ભવતી બહેનોને 4 મહિના પછી આપી શકાય છે. MRPની વાત કરીએ 1375, ડિસ્ટ્રીબ્યુટર છે 935, રિટેલ પ્રોફિટ છે 440 રૂપિયા. પ્રોટીનની ઉણપ રહેતી હોય તો પ્રોટીન પાવડર છે. જેમ કે આપણા હાડકા, માંસપેશીઓ, નખ, વાળ, લોહી, ત્વચા, સ્કિન, બધું શેમાંથી બનેલું છે? પ્રોટીનનું. તો પ્રોટીન માટે આપણી પાસે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોટીન પાવડર છે. 11 એમિનો એસિડમાંથી 20 એમિનો એસિડમાંથી બને છે પ્રોટીન. એમાં 11 આપણું બોડી નથી બનાવતું, જે બહારથી લેવું પડે, કોઈને કોઈ કંપનીનું પ્રોટીન ખાવા પડે છે. તો આપણી કંપનીએ જબરજસ્ત પ્રોડક્ટ બનાવેલી છે, એલિમેન્ટ્સ વેલનેસ પ્રોટીન પાવડર બનાવેલો છે, જે 11 જે આપણું બોડી નથી બનાવતું. એ કોઈને કોઈ કંપનીના બહારના, ઘણા બધા લોકો બહારના પ્રોટીન પાવડર યુઝ કરે છે. તો આપણી પાસે પ્રોટીન પાવડર છે, કંપનીએ બનાવેલો છે, જેની અંદર સુપર ડુપર હિટ જે 11 એમિનો એસિડ જે આપણું બોડી નથી બનાવતું, એ દરેક 11 એમિનો એસિડ અહીંયાથી મળી જાય છે. આ પ્રોટીન મળી જાય છે. પ્લસ આની અંદર આમળા પ્લસ બ્રાહ્મી અંદર એડ કરેલ છે. રાઈટ. ડોઝની વાત કરીએ તો
જેમ વીજળીનો સંગ્રહ નથી થતો એમ પ્રોટીનનો સંગ્રહ નથી થતો. એટલા માટે રોજે રોજ પ્રોટીન લેવું જરૂરી છે. અને પ્રોટીન આપણા બોડીમાં ખૂબ જ અગત્યનું કામ કરે છે. જેમ કે જેનું વજન જેટલું હોય એટલા ગ્રામ એને પ્રોટીનની જરૂર છે. એડલ્ટને એક જેટલું વજન એટલા 1 ગ્રામ. નાના બાળકને 1.2 ગ્રામ પ્રતિ કિલોગ્રામ એનું એટલું પ્રોટીન લેવું જરૂરી છે. પ્રેગ્નન્ટ બેન સ્તનપાન કરાવતી બહેનોને 1.75 બરાબર 1 કિલોગ્રામ સામે એટલું વજન એટલું પ્રોટીન લેવું જરૂરી છે. પ્રોટીન કઠોળની અંદર પહેલાના સમયમાં મળતું હતું પણ અત્યારે નથી. માંસપેશી જેમ કે જે લોકો નોનવેજ ખાય છે તો નોનવેજની અંદર બી જેટલા 9 એમિનો એસિડ મળતા નથી. તો એની માટે નોનવેજ જે લોકો ખાય છે પણ પ્રોટીન મળે છે. પ્રોટીનની જોડે જોડે એમને હાઈ કોલેસ્ટ્રોલ અને કાર્બોહાઈડ્રેટ પણ મળે છે, જે આવનારા સમયમાં હાર્ટ એટેક વધારે થવાની શક્યતા થઈ જાય છે. તો પ્રોટીન એક એવી જબરજસ્ત પાવડર છે જે આપણી કંપની વર્ષોના અભ્યાસ પછી બનાવેલો છે, જે સુપર ડુપર હિટ છે, રાઈટ. જે શું કામ કરે છે? ઘણા બધા એના બેનિફિટ છે. માંસપેશીઓ મજબૂત કરે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, હોર્મોનને જેમ કે કંટ્રોલ રાખવાનું કામ કરે છે. કોઈને વિકાસની પ્રોબ્લેમ છે, બાળક હોય નાનું બાળકથી લઈને કોઈ પણને વિકાસ પ્રોપર નથી થતો, પ્રોટીન પાવડર તમે લઈ શકો છો, આપી શકો છો. બાળકને બી મતલબ કે પ્રોટીન મતલબ ધાવણ ધવડાવતી બહેનો માટે બી તમે પ્રોટીન પાવડર સારામાં સારું કામ કરે છે. પ્રોટીન કામ કરે છે. લોહી છે, હિમોગ્લોબિન છે, એની અંદર બી પ્રોટીનનું ખૂબ અગત્યનું છે. આંખોની રોશનીની પ્રોબ્લેમ હોય તો પ્રોટીન પાવડર તમે લઈ શકો છો. જેને વાળની પ્રોબ્લેમ હોય, વધારે પડતી વાળ ખરતા હોય, તૂટતા હોય, ચડતા હોય, એમને તમે પ્રોટીન પાવડર એડ કરી શકો છો. જેમને સ્કિનની પ્રોબ્લેમ હોય, આંખોને જેમ કે ટીકી જે છે રેટિના એની આપણી પ્રોટીનની બનેલી છે. આંખ જે નખ છે, નખ નાખૂન એ પ્રોટીનના બનેલા છે. સુંદર ત્વચા બનાવવાનું કામ કરે છે. કેન્સરને એચઆઈવીની સામે રક્ષણ આપે છે. પ્રોટીન પાવડર આપણી પાસે અવેલેબલ છે. માર્કેટમાં સોયા પ્રોટીન, વે પ્રોટીન ને પી પ્રોટીન અલગ અલગ પ્રોટીન પાવડર મળે. પણ ભારતમાં પહેલો એવો પ્રોટીન છે પાવડર આપણી પાસે છે, સોયા પ્રોટીન, વે પ્રોટીન, પી પ્રોટીન પ્લસ આમળા અને બ્રાહ્મી આ કોમ્બિનેશન બનાવેલો છે. આ યુએસપી છે, યુનિક સેલિંગ પોઈન્ટ છે. ભારતમાં કોઈ જગ્યાએ આ ટાઈપનો પ્રોટીન પાવડર માર્કેટમાં નહીં મળે, આપણી પાસે છે, રાઈટ. 100% વેજ છે, ઇઝી ડાયજેસ્ટ, જલ્દી પાચન થઈ જાય છે, ગ્લુટન ફ્રી છે, યાની ઘઉં અને બાજરી વગેરે આની અંદર ઇસ્તેમાલ કરેલો નથી. પ્રોટીન પાવડર ગ્લુટન ફ્રી છે, રાઈટ. કમ્પ્લીટલી સપ્લિમેન્ટરી પ્રોડક્ટ છે, જેનું નામ છે, શું નામ છે જેનું? પ્રોટીન પાવડર. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે પ્રોટીન પાવડર સુધી? હેલો. યસ, આપી શકાય. બીપીઓએન એમને આપી શકાય છે બેન. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે પ્રોડક્ટને લઈને? પ્રોડક્ટ સુધી કેટલા લોકોને ક્લિયર છે? આટલા લોકોને વેરી ગુડ, સુપર ડુપર હિટ, શાનદાર, જોરદાર, જબરજસ્ત. લાસ્ટ 5 થી 10 મિનિટ બાકી આપણી આજની સેશન. મેં તમને પહેલા જ કીધું હતું, લાસ્ટ 5 થી 10 મિનિટ હું કવર કરું છું. વાય એલિમેન્ટ્સ વેલનેસ ઇઝ બેસ્ટ. આ બધી પ્રોડક્ટ વિશે આપણે જાણકારી લીધી. એલિમેન્ટ્સ વેલનેસ કેમ બહેતરીન છે તો એના માટેની વાતચીત કરીએ. પ્રોટીન પાવડર આપણે જોઈ લીધો છે, રાઈટ. હવે આપણે જોઈશું શું એલિમેન્ટ્સ વેલનેસ કેમ બેસ્ટ છે. એલિમેન્ટ્સ વેલનેસ કેમ બેસ્ટ છે, વાય એલિમેન્ટ્સ પ્રોડક્ટ વિશે બધી આપણે જાણી. તો વાય એલિમેન્ટ્સ ઇઝ બેસ્ટ. પહેલા નંબરનો પોઈન્ટ વાત કરું તમને. પોઈન્ટ નંબર 1, વર્ષોના અભ્યાસ પછી બનેલી આ પ્રોડક્ટ છે. વર્ષોના અભ્યાસ પછી રિસર્ચ કરેલી બ્રાન્ડ છે. પહેલો પોઈન્ટ એલિમેન્ટ્સ વેલનેસ કેમ બ્રાન્ડ, એલિમેન્ટ્સ વેલનેસ કેમ બેસ્ટ છે, એના 15 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે વર્ષોના અભ્યાસ પછી બનેલી બ્રાન્ડ છે. નંબર 2, 100% શાકાહારી છે અને વેજીટેરિયન નેચરલ પ્રોડક્ટ બનેલી છે. એલિમેન્ટ્સ વેલનેસ કેમ બેસ્ટ છે? 100% શાકાહારી છે, નેચરલ એની કુદરતી રીતે બનેલી છે. નંબર 2. નંબર 3, રો મટીરિયલ યુઝ બાય એપીઆઈ, આયુર્વેદા બુક બનેલી છે, વર્ષો જૂની બુક છે. ધ આયુર્વેદા ફાર્માકોપી ઓફ ઇન્ડિયા, એપીઆઈ. આપણી દરેક બુક, દરેક જે આપણી પ્રોડક્ટ છે એની અંદર લખેલું છે નીચે એપીઆઈ પ્લસ એઆઈએચ, આઈએચ યાની ઇન હાઉસ રો મટીરિયલ. તુલસી વાસકા એસ્ટમાંથી કંદ કરી પીપળી, તુલસીના પાંદડા લેવા, તુલસીની ડાળી લેવી, તુલસીને રો મટીરિયલ શેના કાચું મટીરિયલ શેના આધારે બનેલી છે? આ બુકના કારણે, જે ભારત સરકાર દ્વારા બનાવેલી છે, રાઈટ. નેક્સ્ટ, મેન્યુફેક્ચરર એલિમેન્ટ્સ કેમ બેસ્ટ છે? મુલતાની 1938 થી ચાલે છે. સૂર્ય હર્બલ, રાઈટ, બેસ્ટ મેન્યુફેક્ચરર આપણું છે, ત્યાં આગળ આપણી પ્રોડક્ટ બને છે. નંબર 3. નેક્સ્ટ નંબર 4. નેક્સ્ટ નંબર 5.
ભારત સરકારના તરફથી ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ મળેલું છે આપણી આ એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને. કેમ એલિમેન્ટ્સ બેઝ છે? પોઈન્ટ નંબર 5, રાઈટ? આ લોગો છે. નંબર 6, બેસ્ટ હેલ્થકેર નો 3 ટાઈમ એવોર્ડ મળેલો છે 2019, 2022, 2024 ની અંદર. બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ 2024 નો એવોર્ડ મળેલો છે આપણી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને. નંબર 6. નંબર 7, પેટેન્ટેડ પ્રોડક્ટ છે આપણી પ્રોડક્ટ છે, પેટેન્ટેડ છે, આની કોઈ કોપી ના કરી શકે. હલો. નંબર 7. નંબર 8, ઇન્ટરનેશનલ પેકેજિંગ છે, પેકેજિંગ આપણા કહેવાય છે ઇન્ટરનેશનલ. નંબર 9, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે આપણી, કેમ એલિમેન્ટ્સ વેલનેસ બેઝ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે. નંબર 10, બધી જગ્યાએ આસાનીથી મળી રહે છે આપણી પ્રોડક્ટ. હલો. જે જિલ્લા ઉપર આંગળી મૂકો ત્યાં આપણે ઇન્ડિયા શોપીના સ્ટોર આવેલા છે, પીયુસી સેન્ટર આવેલા છે. એલિમેન્ટ્સ વેલનેસ કેમ બહેતરીન છે. પોઈન્ટ નંબર 10. પોઈન્ટ નંબર 11, ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટ છે આપણી. 11. નંબર 12, કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે આપણી, કેમિકલ વગરની પ્રોડક્ટ છે. નંબર 13, કોઈ સાઈડ ઇફેક્ટ નથી આપણી પ્રોડક્ટના. હલો. નંબર 14, રીઝનેબલ પ્રાઇસ છે, એકોર્ડિંગ રિઝલ્ટ, રિઝલ્ટની સામે રીઝનેબલ પ્રોડક્ટની પ્રાઇસ દામ છે. રિઝલ્ટ સામે ગેરંટેડ પ્રોડક્ટ છે. નંબર 15, પ્રોડક્ટના કસ્ટમર દિવસે ને દિવસે વધી રહ્યા છે. વાય એલિમેન્ટ્સ બેસ્ટેજ. હલો. તા પ્રોડક્ટ છે એલિમેન્ટ્સ વેલનેસ કેમ બહેતરીન છે એના માટેની આપણે વાત કરી. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે?